રતિલાલ હવે ચાલુ કરી જો. हाँ सर. હવે આજે નવું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ. આપણે જે પણ હિસાબો લખીએ છીએ, એટલે કે વેપાર ખાતું બનાવીએ છીએ કે નફા નુકસાન ખાતું બનાવીએ, પાકા સરવૈયાનું પત્રક બનાવીએ છીએ, તો એ બધા પત્રકોના ઉપરથી અમુક હિસાબી ગુણોત્તર, ગુણોત્તર એટલે કે જે તમને ખ્યાલ હોય તો જેમની સ્વરૂપે આપેલું હોય, જેમ સ્વરૂપે 4:3, 5:2, તે જે જેમ સ્વરૂપે આપેલું હોય એને આપણે ગુણોત્તર સ્વરૂપ કહીએ છીએ. અને એનું વિશ્લેષણ, વિશ્લેષણ એટલે કે અર્થઘટન, જે આપણે અગાઉના ચેપ્ટરમાં જોઈ ગયા છે કે વિશ્લેષણ કોને કહેવાય છે. તો આપણી સામે જે પણ બાબતો હોય, નાણાકીય પત્રકો હોય, તો એના ઉપરથી આપણે કોઈ પણ અર્થઘટન કરવાની પ્રક્રિયા, જેને આપણે વિશ્લેષણ કહીએ છીએ. તો એ હિસાબી ગુણોત્તર અને એનું વિશ્લેષણ કઈ રીતે કરવામાં આવે છે તેની સમજૂતી આ ચેપ્ટરની અંદર આપણને આપેલી છે. તો એના માટે સૌથી પહેલો પોઈન્ટ એ લોકોએ આપણને આપેલું છે. હવે પહેલી વસ્તુ કે આ બોર્ડની અંદર આ ચેપ્ટરનો ગુણભાર છે 8 માર્ક્સ. એમાં 2 માર્ક્સના MCQ, 2 માર્ક્સના VSQ અને 4 માર્ક્સનો એક દાખલો આવશે વિભાગ ડી ની અંદર. ફરીથી સાંભળી લેજો. 2 માર્ક્સના MCQ છે, એક માર્ક્સના 2 MCQ આવશે, એક માર્ક્સના 2 VSQ આવશે વિભાગ બી ની અંદર, અને 4 માર્ક્સનો દાખલો જે વિભાગ ડી ની અંદર આવશે. એટલે કુલ 8 માર્ક્સનું આ ચેપ્ટર છે બોર્ડ પરીક્ષા માટે. હવે એની અંદર પહેલો પોઈન્ટ, ગુણોત્તર કે નાણાકીય ગુણોત્તર. ગુણોત્તર કે નાણાકીય ગુણોત્તર એટલે અમુક જણા એને ગુણોત્તર પણ કહે છે અને અમુક જણા એકાઉન્ટની અંદર એને નાણાકીય ગુણોત્તર પણ કહે છે. તો એમાં જે એકાઉન્ટન્ટના માસ્ટર હતા તે IM પાંડે નામનો જે એકાઉન્ટન્ટ હતો, એને આ વ્યાખ્યા આપેલી છે કે IM પાંડેના મતે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ જે ગાણિતિક રીતે દર્શાવેલ હોય તેને ગુણોત્તર કે નાણાકીય ગુણોત્તર કહે છે. હવે બે હિસાબી આંકડાઓ વચ્ચેનો સંબંધ, આપણે એમ કહીએ કે પેલાનો જોડે 50,000 રૂપિયા છે અને આપણે એમ કહીએ કે બીજાની જોડે 1 લાખ રૂપિયા છે, તો હવે બંને વચ્ચેનું સંબંધ કેટલું છે? સંબંધ એટલે કે આની જોડે 50,000 છે, આની જોડે 1 લાખ રૂપિયા છે, તો આપણે શું કહીશું? 1:2 ના પ્રમાણમાં રેશિયો છે. આની જોડે 1 રૂપિયો છે તો એના ડબલ આની જોડે છે, એટલે એને રેશિયો કેવું કહેવાય? ગુણોત્તર શું કહેવાય? 1:2. એટલે આની જોડે 1 રૂપિયો છે તો પેલાની જોડે ડબલ છે, 2 રૂપિયા છે, એવું થઈ ગયું. તો એ બંને વચ્ચેનું ગાણિતિક સંબંધ જેને આપણે ગુણોત્તર કે નાણાકીય ગુણોત્તર કહે છે. એના પછી ગુણોત્તરની રજૂઆત કઈ રીતે થાય છે? પ્રમાણના સ્વરૂપમાં. પ્રમાણ એટલે તમને કહ્યું એ રીતે જેમના સ્વરૂપે. પછી ટકાવારી સ્વરૂપે. ટકાવારી એટલે આપણે એમ કહીએ કે ભાઈ આની જોડે 1 રૂપિયો છે અને પેલાની જોડે 2 રૂપિયા છે, તો આના કરતા 100% વધુ છે ને. આની જોડે રૂપિયો છે પણ રૂપિયાના ડબલ એટલે 100% વધારે કહેવાય, તો એ ટકાવારી સ્વરૂપ થયું. પછી સમય સ્વરૂપે. અમુક વસ્તુ સમયના સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. તમને પૂછે કે તમારા દુકાનની અંદર તમે જે માલ ઉધાર વેચો છો એ કેટલા દિવસમાં એના પૈસા આવે છે અને પાછું ઉધાર લઈ જાય છે ગ્રાહક, તો આપણે એનો સમયગાળો જોઈએ તો અમુક ગ્રાહકો 20 દિવસમાં પૈસા આપી જાય છે પાછા ઉધાર લઈ જાય છે. અમુક ગ્રાહકો 30 દિવસમાં પૈસા આપી જાય પાછું ઉધાર લઈ જાય. અમુક જણાનો ધારો હોય કે દર મહિનાની 1 થી 10 તારીખમાં પૈસા આપીને આવવાના, પાછું મહિના માટેનું રાશન લઈને આવવાનું. તો એ જે સમયગાળો છે એ સમય કયા સ્વરૂપમાં છે? દિવસોના સ્વરૂપમાં છે, અઠવાડિયાના સ્વરૂપમાં છે, પખવાડિયાના સ્વરૂપમાં છે, મહિનાના સ્વરૂપમાં છે. અમુક જણા 3 મહિને પૈસા આપતા હોય તો એ 3 મહિનાના સમયના સ્વરૂપમાં છે. તો એ સમય કઈ રીતનું છે એ તમારે જોવાનું છે. એના પછી અપૂર્ણાંક સ્વરૂપે. અપૂર્ણાંક એટલે કે પોઈન્ટ વાળા સ્વરૂપમાં 1.5, 2.5, તો એવા અપૂર્ણાંક સ્વરૂપમાં છે. એના પછી મુદ્દત, દિવસોમાં, અઠવાડિયામાં, મહિનામાં, જે સમયની અંદર જ આવી જાય છે મુદ્દત. આ ધ્યાનમાં રાખજો, સમયની અંદર જ મુદ્દતનો સમાવેશ થયેલો છે, પણ એ લોકોએ આપણને અલગ અલગ 2 પોઈન્ટ આપ્યા છે એટલે આપણે લખ્યા છે. હવે એના પછીનો પોઈન્ટ છે ગુણોત્તરોનું વર્ગીકરણ. તો ગુણોત્તરોનું વર્ગીકરણ 2 ભાગમાં કરી શકાય છે. 1 પ્રણાલિકાગત ગુણોત્તર અને 2 કાર્યાનુસાર વર્ગીકરણ. એટલે આ 2 સ્વરૂપમાં તમારે
સવાલ પૂછાય છે પરીક્ષામાં કે ગુણોત્તરોનું વર્ગીકરણ કેટલી રીતે થાય છે, તો બે સ્વરૂપે થાય છે. કયા કયા? તો કે પ્રણાલિકાગત વર્ગીકરણ અને કાર્યાનુસાર વર્ગીકરણ. હવે પ્રણાલિકાગત વર્ગીકરણમાં સમાવિષ્ટ ગુણોત્તર કયા કયા છે? તો એક, વેપાર ખાતા અને નફા નુકસાનના ગુણોત્તર. બે, પાકા સરવૈયાના ગુણોત્તર. અને ત્રણ, મિશ્ર ગુણોત્તર. આ ત્રણેય વસ્તુ આપણને ખબર છે, આ ધ્યાનમાં રાખજો. વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ગુણોત્તર એટલે વેપાર ખાતાની કોઈ બે બાબતોની સરખામણી, એને વેપાર ખાતાના ગુણોત્તર કહેવાય. નફા નુકસાન ખાતાની બે બાબતોની સરખામણી કરીએ તો એને નફા નુકસાન ખાતાના ગુણોત્તર કહેવાય. એના સિવાય વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા બંનેને સાંકળીને આપણે ગુણોત્તર શોધીએ તો એને વેપાર ખાતા અને નફા નુકસાન ખાતા બંનેના ભેગા ગુણોત્તર કહેવાય. બીજા નંબરમાં પાકા સરવૈયાનો ગુણોત્તર. તો પાકા સરવૈયાની કોઈ બે બાબતો વચ્ચેની સરખામણી, તેને પાકા સરવૈયાના ગુણોત્તર કહેવાય. અને મિશ્ર ગુણોત્તર, જેમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું ત્રણેય મિક્સિંગ હોય. એટલે પાકા સરવૈયાની કોઈ એક માહિતી હોય અને બીજી માહિતી વેપાર ખાતાની હોય, અથવા એક માહિતી વેપાર ખાતાની હોય અને બીજી માહિતી પાકા સરવૈયાની મિલકત લેના બાજુની હોય. તો એ રીતે કોઈ પણ બે બાબતો અલગ અલગ પત્રકોની સરખામણી કરીએ તેને કહેવાય મિશ્ર ગુણોત્તર. એના પછી આપેલું છે કાર્યાનુસાર વર્ગીકરણ. કાર્યાનુસાર એટલે આપણે ધંધાની અંદર માલિક દ્વારા અલગ અલગ પ્રકારના કાર્યો કરવામાં આવતા હોય છે, પણ એ કાર્યોનો આધાર આપણે જે પણ પત્રકો બનાવી છે એ પત્રકોની અંદરના અમુક પેટા પોઈન્ટો ઉપર આધારિત છે. એટલે કે એની અંદર એવું કહ્યું છે આપણને, એક તો નફાકારકતા. તો નફાકારકતાનું આપણને ક્યાંથી ખ્યાલ આવે? તો કે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતા ઉપરથી આપણને આપણી નફાકારકતા ખબર પડે છે કે આપણે કાચો નફો કેટલો છે, ચોખ્ખો નફો કેટલો છે. તે નફાકારકતા એ કાર્યાનુસાર કહેવાય. કેમ કે આપણે જેટલું વધારે કાર્ય કરીશું, જેટલું વધારે વેચાણ કરીશું, જેટલો માલ ખરીદવામાં આપણે ધ્યાન આપીશું, તેટલું આપણી નફાકારકતા શું થશે? ઊંચી જશે. કેમ કે આપણું કાર્ય સારું છે, તેનું પ્રમાણ, એનું રિઝલ્ટ પણ કેવું આવે? સારું આવશે. એના પછી તરળતા. તરળતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા, આ ત્રણેય પાકા સરવૈયાના ગુણોત્તર કહેવાય છે. આ ધ્યાનમાં રાખજો. તરળતા, સદ્ધરતા અને કાર્યક્ષમતા, આ ત્રણેય પાકા સરવૈયાને લાગતા વરખતા ગુણોત્તર છે એક પ્રકારના. તો તરળતા, તરળતા એટલે કે ધંધાની અંદર રોકડમાં રૂપાંતર કરી શકીએ તેવી મિલકતો કેટલી છે, અથવા રોકડ સ્વરૂપની રકમો કેટલી છે, એવું સમજી લો. તેને કહેવાય આપણા ધંધાની તરળતા. એના પછી સદ્ધરતા. સદ્ધરતા એટલે આર્થિક રીતે આપણો ધંધો કેવો મજબૂત છે, દેવાની સામે મિલકતોનું પ્રમાણ વધારે છે કે ઓછું છે, દેવાની સામે મિલકતોનું પ્રમાણ કેવું છે. અને ચોથા નંબરમાં કાર્યક્ષમતા. આપણે જે મિલકતોનો ઉપયોગ કરીએ છીએ, મશીનરી હોય, પ્લાન્ટ હોય, મકાન હોય, વ્હીકલ હોય, તો એ બધાનો ઉપયોગ એની કાર્યક્ષમતા દર્શાવે છે. કે સમજો કે આપણે કોઈ પણ મશીનરી હોય તો મશીનરી ઉપર કેટલું કાર્યક્ષમતાથી કામ કરીએ છીએ, તો એ કાર્યક્ષમતાનું ગુણોત્તર આપણે શોધવો પડે. તો એ રીતે. હા બોલો સર. આ ફરીથી સમજાવો ને એકવાર પ્રણાલિકાગત વર્ગીકરણ. પ્રણાલિકાગત એટલે જૂનું પુરાણું, જે એવું એનો અર્થ એવો થાય. તો એ પુરાણી જે પહેલેથી ચાલતી આવેલી છે એ પ્રણાલી કહેવાય એને. તેની અંદર વેપાર ખાતા અને નફા નુકસાનના ગુણોત્તરોનો સમાવેશ થાય છે. વેપાર ખાતાની કોઈ બે બાબતો, ધારો કે કાચો નફો આવ્યો તો કાચો નફો અને વેચાણને બંનેને સાંકળીને એનો ગુણોત્તર કાઢવામાં આવે કે જેટલો વેચાણ વધારે એટલું આપણો કાચો નફો શું થશે? વધશે. એ રીતે નફા નુકસાન ખાતાનો ગુણોત્તર, તો ખર્ચાઓ અને આવક, જેટલા ખર્ચાઓ વધશે તેટલી આવકનું પ્રમાણ એટલે કે ચોખ્ખો નફો ઘટશે આપણો. કારણ જેમ જેમ ખર્ચાઓનું પ્રમાણ વધશે તો એમ શું થાય? ચોખ્ખો નફો ઘટતો જશે. અને જો ખર્ચાઓ ઘટતા જશે તો ચોખ્ખો નફો વધતો જશે. તો એ બંને વેપાર ખાતા અને નફા નુકસાનના ગુણોત્તરો વચ્ચેનો સંબંધ થશે એ રીતે. એના પછી પાકા સરવૈયાના ગુણોત્તર. પાકા સરવૈયાની અંદર મિલકતો અને દેવાનો ગુણોત્તર, કે આપણી મિલકતોની સામે દેવા કેટલા છે, અથવા બાહ્ય દેવા અને આંતરિક દેવા એટલે કે માલિકીની મૂડી અને બહારની મૂડી વચ્ચેનો સંબંધ, તો એને પાકા સરવૈયાના ગુણોત્તર કહેવાય. અને મિશ્ર ગુણોત્તર એટલે વેપાર ખાતાની કોઈ બાકી હોય એનો સરખામણી આપણે પાકા સરવૈયાની કોઈ બાકી જોડે કરીએ, અથવા નફા નુકસાન ખાતાની કોઈ બાકી હોય અને એનો ગુણોત્તર આપણે પાકા સરવૈયાના ગુણોત્તર સાથે કરીએ તો એને કહેવાય મિશ્ર ગુણોત્તર. હવે કાર્યાનુસાર.
કાર્યાનુસાર વર્ગીકરણની અંદર નફાકારકતા હોય, તરળતા હોય, સદ્ધરતા હોય અને કાર્યક્ષમતા હોય છે. તો આ ચારે બાબતો એની આપણે ધંધાની નફાકારકતા માપવી હોય તો નફાકારકતા માપવા માટે આપણે કયું પત્રક બનાવવું પડે? વેપાર ખાતાનું અને નફા નુકસાનનું. એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણી નફાકારકતા કેવી છે. કેમ? તો કે આપણે જે પ્રમાણમાં રસ લઈને વેચાણ વધારીશું, ખરીદીમાં ધ્યાન આપીશું, તો એ પ્રમાણે આપણો નફો વધતો જશે. એના પછી તરળતા એટલે રોકડ પ્રવાહી સ્વરૂપ. આપણે રોકડમાં પૈસા ફેરવી શકીએ એવી પ્રવાહી સ્વરૂપ કેવી છે આપણી ધંધાની મિલકતોની પ્રવાહિતા કેવી છે, એટલે કે એને કહેવાય તરળતા. એના પછી સદ્ધરતા, દેવાની સામે મિલકતોનું પ્રમાણ, એને કહેવાય સદ્ધરતા. જો કોઈ આપણું જોડે દેવું થઈ ગયું હોય અને આપણે તરત મિલકતો વેચીને આપણે એ દેવું ભરપાઈ કરી શકતા હોઈએ તો આપણી સદ્ધરતા સારી કહેવાય. એટલે સદ્ધરતા એટલે દેવાની સામે મિલકતોનું પ્રમાણ. અને કાર્યક્ષમતા એટલે મિલકતોનો ઉપયોગ કરવાની ક્ષમતા. જે મિલકતો આપણી જોડે હોય એનું બરોબર કાર્યક્ષમ રીતે આપણે એનો ઉપયોગ કરીએ તો એની કાર્યક્ષમતા કેવી છે એની વચ્ચેનું ગુણોત્તર. હવે એના પછી છે નફાકારકતાના ગુણોત્તર. હવે નફાકારકતાના ગુણોત્તરમાં કાચા નફાનો ગુણોત્તર, કામગીરી ગુણોત્તર, કામગીરી નફાનો ગુણોત્તર અને ચોખ્ખા નફાનો ગુણોત્તર, આ ચાર ભાગ આવે છે આમાં. તેમાં પહેલી રીતે જોઈએ, દરેક ધંધાનો મુખ્ય ઉદ્દેશ નફો કરવાનો હોય છે. કોઈ પણ ધંધો હોય એ દરેક ધંધાનો મુખ્ય ઉદ્દેશ શું હોય છે? નફાનો. ધંધાની નફો કરવાની શક્તિને નફાકારકતા કહે છે. આપણે જે પણ નફો કરવાની આપણી જે પણ શક્તિ લગાડીએ, વેચાણ વધારીએ, ભરપૂર વેચાણ કરવા માટે દોડીએ, પ્રયાસ કરીએ, તો એનાથી શું થશે? આપણો નફો વધવાનો છે. એટલે નફો કરવાની શક્તિને શું કહેવાય? નફાકારકતા. જેમાં નીચેના ગુણોત્તરોનો સમાવેશ થાય છે. આ ગુણોત્તરો ટકાવારીમાં દર્શાવાય છે. કયા સ્વરૂપમાં? નફાકારકતાના ગુણોત્તરો કયા સ્વરૂપમાં હોય? ટકાવારી સ્વરૂપમાં હોય છે. આ ધ્યાનમાં રાખજો, એમસીક્યુમાં પૂછાય છે કે નફાકારકતાના ગુણોત્તરોને કયા પ્રમાણમાં રજૂ કરી શકાય છે? તો ટકાવારીના પ્રમાણમાં રજૂ કરી શકાય છે. આ ધ્યાનમાં રાખજો. હવે એમાં પહેલું, કાચા નફાનું ગુણોત્તર શું દર્શાવે છે? એવો સવાલ પૂછે છે એમસીક્યુમાં, વીએસક્યુમાં. કાચા નફાનું ગુણોત્તર સમજાવો અથવા કાચા નફાનું ગુણોત્તર શું દર્શાવે છે? તો કાચા નફાનો ગુણોત્તર કાચા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ધ્યાનમાં રાખજો. કાચા નફાનો ગુણોત્તર શું દર્શાવે છે? કાચો નફો અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કાચા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત ગુણોત્તર છે. કેમ એને ઉપજ આધારિત ગુણોત્તર કહ્યું છે? તો જેમ આપણું વેચાણની ઉપજ વધતી જશે એમ આપણો કાચો નફો વધતો જવાનો છે. એટલે એને શું કહેવાય? ઉપજ આધારિત ગુણોત્તર. આ યાદ રાખજો. કાચા નફાના ગુણોત્તરને કોના ઉપર આધારિત ગુણોત્તર છે એવું કહેવાય? તો ઉપજ આધારિત ગુણોત્તર છે. એના પછી 2 નંબરનો પોઈન્ટ, કામગીરી ગુણોત્તર. કામગીરી એટલે આપણી કામ કરવાની ક્ષમતા એવું સમજી લો. આપણે જેટલું કામ મનથી કરીએ તો એ કામ સારું થાય, અને જેટલું કામ મન વગર કરીએ છીએ તો કામમાં કેવું દેખાય? આપણને વ્યવસ્થા દેખાય નહીં, આપણે એનું પરિણામ કે રિઝલ્ટ મળે નહીં. તો એ રીતે અહીંયા કામગીરી ગુણોત્તર પણ અહીંયા હોય છે. તો કામગીરી ગુણોત્તર એ કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી પડતર અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી ગુણોત્તર પડતર ખર્ચ આધારિત ગુણોત્તર છે. કામગીરી પડતર એ શું છે? કામગીરી ગુણોત્તર પડતર ખર્ચ. આપણને કોઈ પણ માલ કેટલામાં પડ્યો છે સમજી લેજો. માલની ખરીદી કર્યા પછી ખરીદીની પાછળના ખર્ચા પણ થતા હોય છે, વેચાણ માટે પણ અમુક ખર્ચા કરવા પડતા હોય છે. તો એ માલ કેટલામાં પડ્યો એને કહેવાય પડતર, અને એ પડતર આધારિત ગુણોત્તર છે. આ ગુણોત્તર વેચાણમાં કામગીરી પડતરની ટકાવારી દર્શાવે છે. વેચાણમાં કામગીરી પડતરની ટકાવારી કેટલી છે એ દર્શાવતો આ ગુણોત્તર છે. એના પછી 3જા નંબરમાં કામગીરી નફાનો ગુણોત્તર. આ ગુણોત્તર કામગીરી નફા અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કામગીરી નફા અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર છે. આમાં પણ જે પ્રમાણે વેચાણ વધશે
એ પ્રમાણે આપણો નફો વધવાનો છે. એટલે કામગીરી નફાનો ગુણોત્તર કયું છે? જુઓ, નફો શબ્દ આપેલો છે, નફાનો ગુણોત્તર. તો જેમ નફાનું પ્રમાણ કોના ઉપર આધારિત છે? વેચાણ ઉપર. અને વેચાણ એટલે ઉપજ, તો ઉપજ આધારિત ગુણોત્તર છે એવું કહેવાય આને. આ ગુણોત્તર વેચાણમાં કામગીરી નફાની ટકાવારી દર્શાવે છે. એના પછી ચોથા નંબરનો પોઈન્ટ, ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર ચોખ્ખા નફા અને કુલ ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર એ પણ ઉપજ આધારિત ગુણોત્તર છે. કયો ગુણોત્તર? ઉપજ આધારિત. આ ગુણોત્તર વેચાણમાં ચોખ્ખા નફાની ટકાવારી દર્શાવે કે આપણે જે વેચાણ કર્યું છે એમાં નફાની ટકાવારી કેટલી છે તો એ દર્શાવે છે. હવે તરળતાના ગુણોત્તર. તરળતા એટલે ટૂંકા ગાળાની સદ્ધરતાને તરળતા કહે છે. શું આની વ્યાખ્યા પૂછે તો આટલું લખો તો પણ તમને માર્ક્સ મળે છે. ટૂંકા ગાળાની સદ્ધરતાને તરળતા કહે છે. હવે બીજી એક વ્યાખ્યા પણ આપેલી છે. તરળતા એટલે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા. આપણી જોડે જે પણ ટૂંકા ગાળાની જવાબદારી એટલે કે દેવા થઈ ગયા હોય તે દેવા તરત ચૂકવી શકીએ આપણે, તો એને એ જે ચૂકવવાની આપણી ક્ષમતા કહીએ, શક્તિ કહીએ, તો એ શક્તિને કહેવાય તરળતા. કે અત્યારે કોઈ આવીને પૈસા માંગે તો તરત આપણે ક્યાંથી પણ રોકડ નાનું ઊભું કરીને પણ આપણે પૈસા ચૂકવી દઈએ, તો આપણી તરળતા કેવી કહેવાય? સારી કહેવાય. કે ના, પેલા ભાઈની તરળતા સારી છે કે તરત પૈસા ચૂકવી દીધા. તો અહીંયા તરળતાનો અર્થ થાય છે ધંધાકીય એકમની ટૂંકા ગાળાની જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા. આ યાદ રાખજો. એના પછી આ ગુણોત્તર પ્રમાણના સ્વરૂપે દર્શાવે. ધ્યાનમાં રાખજો ફરીથી, તરળતાના ગુણોત્તર કયા સ્વરૂપમાં હોય છે? પ્રમાણના સ્વરૂપમાં. આ યાદ રાખજો. ઉપર પહેલું હતું એ નફાકારકતાના ગુણોત્તર ટકાવારી સ્વરૂપમાં હતા. હવે તરળતાના ગુણોત્તર પ્રમાણના સ્વરૂપમાં. પ્રમાણ એટલે જેમ સ્વરૂપે. તો એમાં બે ભાગ પડે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. એવા બે ભાગ પડે છે, ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર. ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકતો અને ચાલુ દેવાની બાબતો ઉપર ધ્યાન રાખવાનું તમારે. કઈ મિલકતો અને દેવા? ચાલુ મિલકતો અને ચાલુ દેવા ઉપર આધારિત છે આ ચાલુ ગુણોત્તર. જો એની પહેલી રીતમાં કહ્યું છે, ચાલુ ગુણોત્તર એ ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ચાલુ મિલકતો સામે ચાલુ દેવાનું પ્રમાણ કેટલું છે તે આ ગુણોત્તર દર્શાવે છે. ચાલુ દેવા કરતા ચાલુ મિલકતોનું પ્રમાણ વધુ હોય તો તે ધંધાકીય એકમની તરળતા વધુ છે. આપણું દેવા કરતા મિલકતોનું પ્રમાણ વધારે હોય તો આપણી તરળતા વધુ છે એવું આપણે કહી શકીએ. વધુ તરળતા એટલે ટૂંકા ગાળાની વધુ સદ્ધરતા. જેટલી આપણી તરળતા વધારે સારી હોય તેટલી આપણી ટૂંકા ગાળાની વધુ સદ્ધરતા કહેવાય. કે તરત કોઈ પૈસા માંગે તરત મિલકત વેચીને કે કંઈ પણ આગુ પાછું કહીને આપણે પૈસા ચૂકવી શકીએ જેવી આપણી સદ્ધરતા કહેવાય ને. એના પછી બીજા નંબરનો પોઈન્ટ, પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તર એ પ્રવાહી મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે અહીંયા પ્રવાહી મિલકતો કોને કહેવાય છે એ ખબર હોવું જોઈએ. પહેલા તો પ્રવાહી મિલકતો એટલે જેની અંદર આપણે જે ચાલુ મિલકતો હોય ને, ચાલુ મિલકતો તમને ખબર છે, દેવાદારો, બેંક શિલ્લક, રોકડ શિલ્લક, આખર સ્ટોક, અન્ય મળવાની બાકીઓ, તો એ બધી ચાલુ મિલકતો કહેવાય છે. શું કહેવાય છે? ચાલુ મિલકતો. તો અહીંયા ચાલુ મિલકતોની અંદરથી તમારે શું બાદ કરી દેવાનું? સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ બાદ કરતા જે રકમ વધે તેને પ્રવાહી મિલકતો કહેવાય છે. એટલે અહીંયા કહ્યું છે તમને બીજા નંબરની લીટીમાં, ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ બાદ કરતા જે રકમ વધે તે પ્રવાહી મિલકતો કહેવાય છે. એટલે પ્રવાહી મિલકતોની વ્યાખ્યા પરીક્ષામાં પૂછે છે કે પ્રવાહી મિલકતો કોને કહેવાય? તો ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ બાદ કરતા જે રકમ વધે તે પ્રવાહી મિલકતો કહેવાય છે. એના પછીનો પોઈન્ટ, સદ્ધરતાના ગુણોત્તર. સદ્ધરતા ધંધાકીય એકમ પોતાના લાંબા ગાળાના દેવા ચૂકવવા માટે કેટલું સક્ષમ છે તે માપવા માટે આ ગુણોત્તર ધ્યાનમાં લેવાય છે. આ ગુણોત્તર પ્રમાણના સ્વરૂપમાં હોય છે. આ પણ કયા સ્વરૂપમાં હોય છે? પ્રમાણ સ્વરૂપે એટલે કે જેમ સ્વરૂપે. દેવા
ડેશ ઇક્વિટી ગુણોત્તર, એટલે કે તેને કહેવાય દેવા ઇક્વિટી ગુણોત્તર. આ ડેશ છે, માઇનસની નિશાની નથી, આ ધ્યાનમાં રાખજો. દેવા ઇક્વિટી ગુણોત્તર જેને કહેવાય. દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા અને ઇક્વિટી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ઇક્વિટી એટલે માલિકીની મૂડી, ઇક્વિટી એટલે માલિકીની મૂડી, અને દેવા એટલે બાહ્ય દેવા, એટલે બાહ્ય દેવા અને માલિકીની મૂડી વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ બંને. એના પછી કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર. કુલ મિલકત, દેવાનો ગુણોત્તર. તો આપણી ધંધાની કુલ મિલકતોની સામે દેવું કેટલું છે? દેવું એટલે બાહ્ય દેવું, આ યાદ રાખજો. ખાલી દેવા લખ્યું એને શું કહેવાય? બાહ્ય દેવું. એટલે કુલ મિલકતો સામે ધંધાની બહારના દેવા કેટલા છે એ ગુણોત્તર એને કહેવાય કુલ મિલકતો અને દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કુલ મિલકતોમાંથી કેટલી મિલકતો દેવા દ્વારા ઊભી કરવામાં આવી છે તેનું પ્રમાણ જાણી શકાય છે. એના પછી માલિકી ગુણોત્તર. માલિકી ગુણોત્તર કુલ મિલકતો અને માલિકીના ભંડોળનો સંબંધ દર્શાવે છે. આપણી માલિકીની મૂડી કેટલી છે અને એની સામે આપણા ધંધાની કુલ મિલકતો કેટલી છે એ બંને વચ્ચેનો સંબંધ આ માલિકી ગુણોત્તર દર્શાવે છે. માલિકીના ભંડોળ શોધવા માટે બે અભિગમોનો ઉપયોગ થાય છે. એક જવાબદારી આધારિત અભિગમ અને બે છે મિલકતો આધારિત અભિગમ. પરીક્ષામાં આ સવાલ પૂછાય છે કે માલિકીના ભંડોળ શોધવા માટે કયા અભિગમોનો ઉપયોગ થાય છે? તો તમારે લખવાનું છે માલિકીના ભંડોળ શોધવા માટે બે અભિગમોનો ઉપયોગ થાય છે. એક જવાબદારી આધારિત અભિગમ અને બે મિલકતો આધારિત અભિગમ. આ બંને અભિગમોનો ઉપયોગ આપણે દાખલામાં સમજાવીશું તમને. એના પછી ચોથો પોઈન્ટ વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર એટલે આપણે વ્યાજ ચૂકવવાની ક્ષમતા. કે આપણે સમજો કે 2 લાખ રૂપિયા ઉછીના લીધા હોય, એના ઉપર 10% લેખે 20,000 વ્યાજ ચૂકવવાનું થાય. તો આપણે ધંધામાં કેટલો નફો કરીએ છીએ તો વ્યાજ 20,000 કેટલી વખત વધારે ચૂકવી શકીએ છીએ. આવું 20,000 વ્યાજ 5 વખત આવે ચૂકવવાનું, એટલે 20 × 5 એટલે 1 લાખ ચૂકવવાના આવે તો શું આપણે ચૂકવી શકીએ? તો એને કહેવાય વ્યાજ આવરણ ગુણોત્તર. તો એના માટે અહીંયા કહ્યું છે આ ગુણોત્તર વ્યાજ અને વેરા પહેલાના નફા અને લાંબા ગાળાના દેવા પર વ્યાજનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર કમાણીની ક્ષમતા દર્શાવે છે કે આપણે કેટલું કમાઈએ છીએ તો જેનાથી આપણે વ્યાજ ચૂકવી શકીએ છીએ. એટલે ગુણોત્તર કમાણીની ક્ષમતા દર્શાવે છે. આ યાદ રાખજો, સવાલ પૂછાય છે વ્યાજ આવરણ ગુણોત્તર માં એ શું દર્શાવે છે? તો કમાણીની ક્ષમતા દર્શાવે છે. આ ધ્યાનમાં રાખજો શબ્દ. એના પછી કાર્યક્ષમતા ગુણોત્તર. કાર્યક્ષમતાના ગુણોત્તરમાં ધંધાકીય એકમ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલ સંપત્તિ સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી ધંધાની નફાકારકતામાં વધારો થાય છે. મેં તમને અગાઉ કહ્યું કાર્યક્ષમતા એટલે જે પણ આપણી જોડે મિલકતો આવેલી હોય, જે પણ યંત્રો હોય, પ્લાન્ટ હોય, મશીનરી હોય, એમનો સારામાં સારો ઉપયોગ કરવાથી ધંધાની નફાકારકતામાં શું થશે? વધારો થશે. એટલે અહીંયા કહ્યું છે સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થવો જોઈએ. જેટલો વધુમાં વધુ આપણે ઉપયોગ કરી શકતા હોય એટલો કાર્યક્ષમ રીતે એનો ઉપયોગ થવો જોઈએ. એના પછી કહ્યું છે હિસાબી પદ્ધતિમાં આ અનુસંધાને કાર્યક્ષમતા અથવા પ્રવૃત્તિના ગુણોત્તરો વિકસાવવામાં આવ્યા છે. શું? કાર્યક્ષમતા અથવા પ્રવૃત્તિના ગુણોત્તર. પ્રવૃત્તિ એટલે આપણે જે પણ ધંધાની અંદર પ્રવૃત્તિઓ કરીએ છીએ એ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગુણોત્તરોનો વિકસાવવામાં આવેલા છે. હવે આ બંને એક જ છે, કાર્યક્ષમતા અને પ્રવૃત્તિ બંને એક જ કહેવાય છે. તો અહીંયા એમાં પહેલું છે સ્ટોકનો ઉથલો, બીજું કાર્યશીલ મૂડીનો ઉથલો, ત્રીજું દેવાદારનો ઉથલો અને ચોથું લેણદારનો ઉથલો. તો અહીંયા ઉથલો એટલે શું? ઉથલો એટલે કેટલી વાર. ઉથલાનો અર્થ થાય છે કેટલી વાર. આ શબ્દ યાદ રાખજો. ઉથલો એટલે શું? કેટલી વાર. સ્ટોક કેટલી વાર આપણી જોડે આવ્યો અને માલ વેચાઈ ગયો. ધંધાની અંદર આપણે માલ ખરીદીને લાવ્યા, એક ખરીદેલો માલ લાયા અને તરત વેચાઈ જાય એટલે પાછો ખરીદી કરવો પડે. પાછી ખરીદી કરી, પાછો માલ વેચાઈ ગયો. પાછી ખરીદી કરી, પાછો માલ વેચાઈ ગયો. તો સ્ટોકનો ઉથલો તમારી જોડે કેટલી વાર થયો, એટલે કે સ્ટોકનું ટર્નઓવર, સ્ટોક ફેરઆંકણી કેટલી વખત થઈ ગઈ તમારી જોડે, તો એ દર્શાવતો ગુણોત્તર એને કહેવાય સ્ટોકનો ઉથલો. આ ગુણોત્તર વેચેલ માલની પડતર અને સરેરાશ સ્ટોક વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એના પછી કાર્યશીલ મૂડીનો ઉથલો. આ ગુણોત્તર કાર્યશીલ મૂડી અને વેચાણ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જો વેચાણની માહિતી ઉપલબ્ધ ના હોય
તો કાર્યશીલ મૂડી અને વેચેલ માલની પડતર વચ્ચેનો સંબંધ તપાસવામાં આવે છે. એના પછી દેવાદારનો ઉથલો. આ ગુણોત્તરને લેનાના ઉથલાનો ગુણોત્તર પણ કહે છે. લેનું એટલે દેવાદારનું બીજું નામ. આ ગુણોત્તર ઉધાર વેચાણ દ્વારા કેટલી વખત દેવાદારો અને લેની ઊંડીઓ ઉદ્ભવે તે જાણી શકાય છે. આપણે ઉધાર વેચાણ કર્યું, ઉધાર વેચાણમાંથી કેટલા દેવાદારો ઉભા થયા, કેટલી લેની ઊંડીઓ ઉદ્ભવી અને એના પૈસા કેટલા સમયમાં પરત આવે છે, તો એ દેવાદાર અને લેની ઊંડીઓની ઉદ્ભવતા આપણે જાણી શકીએ છીએ. એના પછી આ ગુણોત્તર ઉધાર વેચાણ અને વેપારી લેના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આ ગુણોત્તર શું દર્શાવે છે? ઉધાર વેચાણ અને વેપારી લેના વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછી લેનદારનો ઉથલો. લેનદારનો ઉથલો એ દેવાદારનું વિરોધી. આ ગુણોત્તરને દેવાના ઉથલાનું ગુણોત્તર કહે. અહીંયા લેનાના તો અહીંયા દેવાના ઉથલાનું. આ ગુણોત્તર ઉધાર ખરીદીના કારણે કેટલી વખત લેનદારો અને દેવી ઊંડી ઉદ્ભવે છે તે દર્શાવે છે. ઉપર લખ્યું છે આપણે જો ઉધાર વેચાણ અને વેપારી લેના વચ્ચેનો સંબંધ. તો અહીંયા શું લખ્યું છે? ઉધાર ખરીદીના કારણે કેટલી વખત લેનદારો અને દેવી ઊંડી ઉદ્ભવે છે એ આ ગુણોત્તરથી જાણી શકાય છે અને ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. હવે અહીંયા જે મુખ્ય થિયરી હતી એ બધી પૂરી કરી નાખી છે. હવે દાખલાની ગણતરી માટેના જરૂરી સૂત્રો છે જે સમજવાના છે તમારે, તો ધ્યાન રાખજો. આમાં પહેલું છે કાચા નફાનો ગુણોત્તર. ભાઈ અવાજ આવે છે ને મારો? સર પેલો પોઈન્ટ ફરીથી સમજાવો સર, કે ખબર જ ના પડી. કયો પોઈન્ટ? બોલ કયો પોઈન્ટ? ચોથા નંબરનો, ચોથા. લેનદારનો ઉથલો. લેનદાર એટલે આપણે જે વેપારી જોડેથી માલની ખરીદી કરીએ છીએ એને લેનદાર કહેવાય. હવે એમાં ઉધારમાં માલ ખરીદીએ એટલે આપણી ઉપર શું ઊભું થાય? દેવું. તો આ દેવાના ઉથલાનો ગુણોત્તર છે કે આપણે આપણી ઉપર જે વેપારી દેવું થાય છે તે વેપારી દેવું કેટલા સમયમાં આપણે ચૂકવીએ છીએ તેને કહેવાય વેપારી દેવાના ઉથલાનો ગુણોત્તર. આ ગુણોત્તર ઉધાર ખરીદીના કારણે આપણે વેપારી જોડેથી માલ ઉધારમાં ખરીદીએ તો ઉધાર ખરીદીના કારણે કેટલી વખત લેનદારો અને દેવી ઊંડી ઉદ્ભવી છે આપણી જોડે એ દર્શાવે છે. આ ગુણોત્તર ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. આપણે જેટલી ઉધારમાં ખરીદી કરીશું એટલું વેપારી દેવું વધશે. એટલે અહીંયા કહ્યું છે ઉધાર ખરીદી અને વેપારી દેવા વચ્ચેનો સંબંધ દર્શાવે છે આ. હવે એના પછીનો પોઈન્ટ છે દાખલાની ગણતરી માટેના જરૂરી સૂત્રો. જે બધા સૂત્રો તમારે મોઢે કરવાના છે. કાચા નફાનો ગુણોત્તર, એનું સૂત્ર છે કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો આપણને કઈ રીતે મળી શકે એના માટેના અમુક સૂત્રો મેં આપેલા છે, તો જોતા જાઓ. કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. શું? કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એના પછી ચોખ્ખું વેચાણ કોને કહેવાય? વેચાણ લખ્યું છે ને એટલે ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ બરાબર વેચાણમાંથી વેચેલો માલ પરત આવેલો હોય તે બાદ કરવાનું. એટલે વેચાણ માઇનસ વેચાણ પરત કરશો એટલે તમને શું મળશે? ચોખ્ખું વેચાણ. એના પછી વેચેલ માલની પડતર એટલે શું? કારણ અહીંયા આપણે જોઈશે ને વેચેલ માલની પડતર, તો એમાં અમુક વખત વેચેલ માલની પડતર તમને આપેલી ના હોય તો એનું સૂત્ર છે નીચે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. આ બધું તમને આપેલું હશે, ખાલી તમને સૂત્ર આવડતા હોવા જોઈએ તો તમે પ્લસ માઇનસ કરીને તરત શોધી શકશો. હવે ખરીદીના ખર્ચામાં કયા કયા ખર્ચા આવે? મજૂરી, જકાત, આવક માલ ગાળા ભાડું. મજૂરી, જકાત, આવક માલ ગાળા ભાડું. અને બીજા શબ્દો પણ છે. આપણે જે વેપાર ખાતાની ઉધાર બાજુ ખર્ચાઓ લખીએ છીએ એને બધાને ખરીદીના ખર્ચા કહેવાય છે. એના પછી કામગીરી ગુણોત્તર. કામગીરી ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર વત્તા
કામગીરીના ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે અહીંયા વેચેલ માલની પડતર તો ઉપર તમને આવી ગયું કે વેચેલ માલની પડતર કોને કહેવાય છે, એ ઉપર તમે જોઈ ગયા છો. વેચેલ માલની પડતર અહીંયા આવી ગયું એટલે એની પાછું સૂત્ર એનું એ નીચે મેં આપ્યું નથી. હવે કામગીરી ખર્ચામાં કોનો કોનો સમાવેશ થાય, તો ઓફિસ અને વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, કર્મચારીને લગતા ખર્ચા, ઘસારો, માંડી વાળવાની રકમો, ગાલખાદ, આ બધાનો સમાવેશ કામગીરીના ખર્ચામાં થાય છે. ફરીથી ધ્યાન રાખજો, ઓફિસ ખર્ચ, વહીવટી ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, કર્મચારીને લગતા ખર્ચાઓ, ઘસારો અને માંડી વાળવાની રકમો વત્તા ગાલખાત. હવે કામગીરી પડતર કોને કહેવાય, વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. શું કામગીરી પડતરનું સૂત્ર પૂછે છે પરીક્ષામાં 1 માર્ક્સમાં, કામગીરી પડતર બરાબર વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કામગીરી પડતર મળે. એના પછી હવે કામગીરી નફાનો ગુણોત્તર. અંદર ચોપડીમાં એક બીજું સૂત્ર આપેલું છે, આપણે એ સૂત્રનો ઉપયોગ નથી કર્યો, અહીંયા ટૂંકમાં એક જ લાઈનનો સૂત્રનો ઉપયોગ કર્યો છે આપણે. 100% માઇનસ કામગીરીનો ગુણોત્તર, 100% માઇનસ કામગીરીનો ગુણોત્તર. અહીંયા તમને જે કામગીરીનો ગુણોત્તર મળશે એ ટકામાં મળશે, તો એ જે ટકા આવે એ 100%માંથી બાદ કરશો એટલે કામગીરી નફાનો ગુણોત્તર તમને મળી જશે. એના પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર. અહીંયા શબ્દ લખવામાં ભૂલ થઈ છે મારે, ખાસ યાદ રાખજો, અહીંયા ચોખ્ખો નફો શબ્દ છે, ભૂલથી કાચા નફો લખાઈ ગયું છે, એટલે તમારે અહીંયા ચોખ્ખો નફો શબ્દ કરી દેજો. જ્યારે પણ હું પીડીએફ મોકલું તમને એટલે તમારે ચોખ્ખા નફાનો ગુણોત્તર વાંચવાનું છે. અહીંયા ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચોખ્ખો નફો કરવેરા અને વ્યાજ બાદ કર્યા પછીનો નફો લેવો. કયો નફો લેવો, કરવેરા અને વ્યાજ બાદ કર્યા પછીનો નફો. આ યાદ રાખજો. એના પછી હવે આવ્યું ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. ચાલુ ગુણોત્તર બરાબર શું, ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. હવે ચાલુ મિલકતોમાં કોનો કોનો સમાવેશ થાય છે, સ્ટોક, ચાલુ રોકાણો, દેવાદારો. દેવાદારો કયા લેવાના, ગાલખાદ અનામત બાદ કર્યા પછીના લેવાના છે, પ્લસ લેણી ઊંડી, પ્લસ અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, પ્લસ મળવાની બાકી આવકો, પ્લસ ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, પ્લસ રોકડ અને રોકડ સમકક્ષ, જેની અંદર રોકડ શિલ્લક, બેંક શિલ્લક અને હાથ પરના ચેક કે ડ્રાફ્ટ હોય. રોકડ અને રોકડ સમકક્ષની અંદર આ ત્રણનો સમાવેશ થાય છે. આ બધું આપણા માટે ચાલુ મિલકતો છે. હવે તમને દાખલામાં આમાંથી જે પણ મિલકતો આપેલી હોય એ બધી મિલકતોનો ઉપયોગ તમારે જોઈ લેવાનું કે આપણે આમાંથી કઈ ચાલુ મિલકત છે એ જોઈ લેવાનું, બરોબર. એના પછી ચાલુ દેવા. તો ચાલુ દેવામાં લેણદારો, દેવી ઊંડી, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલા આવકો અને ટૂંકા ગાળાના ઉછીના નાણાં. આ પાંચેનો સરવાળો કરશો એટલે તમને ચાલુ દેવા મળશે. અને બંનેની રકમ મળી જાય પછી અહીંયા મૂકીને તમારે ચાલુ ગુણોત્તર શોધી લેવાનું છે. ત્યાર પછી પ્રવાહી ગુણોત્તર. પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો ભાગ્યા ચાલુ દેવા. પ્રવાહી મિલકતો કોને કહેવાય, ચાલુ રોકાણો, દેવાદારો. દેવાદારો કેવા, ગાલખાદ અનામત બાદ કર્યા પછીના, લેણી ઊંડી, મળવાની બાકી આવકો, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, રોકડ અને રોકડ સમકક્ષ. આ બધાનો સરવાળો કરશો તો તમને પ્રવાહી મિલકતો મળશે. અથવા બીજી રીતે કહીએ કે પ્રવાહી મિલકતો એટલે શું, તો ચાલુ મિલકતો માઇનસ આખર સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ. ઉદાહરણ સ્વરૂપે તમે ઉપર જુઓ, ઉપર તમે ચાલુ મિલકતો શોધેલી છે, તો ચાલુ મિલકતોનો જે સરવાળો મળ્યો હોય એમાંથી તમારે શું બાદ કરી દેવાનું છે, અગાઉથી ચૂકવેલ ખર્ચા અને સ્ટોક. શું બાદ કરવાનું છે, સ્ટોક. આ યાદ રાખજો, પહેલા નંબરનો પોઈન્ટ. સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા એ બંને બાદ કરી દેવાનું એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણી પ્રવાહી મિલકતો કેટલી છે. એના પછી દેવા ઇક્વિટી ગુણોત્તર.
દેવા ઇક્વિટી ગુણોત્તર દેવા ભાગ્યા ઇક્વિટી. સૂત્ર નામ ઉપરથી જ છે એ પણ ધ્યાનમાં રાખજો. દેવા ઇક્વિટી તો દેવા ભાગ્યા ઇક્વિટી, દેવા ભાગ્યા ઇક્વિટી. પણ દેવામાં કયા દેવા? લાંબા ગાળાના દેવા, જેનું બીજું નામ છે બિનચાલુ દેવા. અને ઇક્વિટી એટલે શું? તો શેર હોલ્ડર્સ ના ભંડોળ. હવે દેવા, તો દેવામાં કોનો કોનો સમાવેશ થાય? લાંબા ગાળાના દેવા વત્તા બિનચાલુ દેવા વત્તા લાંબા ગાળાની જવાબદારી. આ ત્રણેયનો સમાવેશ દેવામાં થાય. બીજી રીતે દેવા શોધવા હોય તો કઈ રીતે શોધાય? દેવા બરાબર કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરી દો. આપણી જોડે જે કુલ દેવું હોય આપણું, એ કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરી તો આપણને કયા દેવા મળશે? લાંબા ગાળાના કે બિનચાલુ દેવા. શેર હોલ્ડર્સના ભંડોળ અથવા ઇક્વિટી, તો ઇક્વિટી શેર મૂડી વત્તા પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત અને વધારો, આ ત્રણેયનો સરવાળો કરો તો શેર હોલ્ડર્સના ભંડોળ મળે. શેર હોલ્ડરના ભંડોળ બરાબર બીજી રીતે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરી દો. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરી દો તો પણ તમને ઇક્વિટી મળી જશે. સમજાવતા હતા આપણે. તેમાં દેવા લાંબા ગાળાના દેવા વત્તા બિનચાલુ દેવા વત્તા લાંબા ગાળાની જવાબદારી. હવે એમાં દેવા બીજી રીતે શોધવા હોય તો કુલ દેવામાંથી ચાલુ દેવા બાદ કરશો એટલે તમને લાંબા ગાળાના દેવા મળી જશે, જેને આપણે દેવા કહીએ છીએ. એના પછી શેર હોલ્ડર્સના ભંડોળ એટલે કે ઇક્વિટી. ઇક્વિટી બરાબર શું? તો કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી વત્તા અનામત અને વધારો, આ ત્રણેયનો સરવાળો કરશો એટલે તમને શેર હોલ્ડર્સના ભંડોળ અથવા ઇક્વિટી મળી જશે. એને બીજી રીતે શોધવું હોય તો કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરવાના. કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરશો તો પણ તમને ઇક્વિટી મળી જશે. અનામત અને વધારો એટલે શું? નફા નુકસાન ખાતાની જમા બાકી. નફા નુકસાન ખાતાની જમા બાકી, જેને આપણે કહીએ છીએ ચોખ્ખો નફો, વત્તા સામાન્ય અનામત વત્તા મૂડી અનામત. હવે અહીંયા ધ્યાન આપજો, જો જમા બાકી હોય તો ચોખ્ખો નફો હોય તો આ ત્રણેયનો સરવાળો થાય. પણ જો ચોખ્ખી ખોટ આપી હોય તો, તમને પાછળ મેં જુઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી લખીને આપ્યું છે, તો તમારે શું કરવાનું? સામાન્ય અનામત વત્તા મૂડી અનામત માઇનસ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ચોખ્ખી ખોટ બાદ કરવાની. આ બંનેની સરવાળામાંથી, આ બંનેના સરવાળામાંથી આને બાદ કરી દેવાનું છે આપણે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, કારણ બંનેમાંથી એક જ હોય, કાં તો ચોખ્ખો નફો હોય અથવા ચોખ્ખી ખોટ હોય. ચોખ્ખો નફો હોય તો પ્લસ થાય, ચોખ્ખી ખોટ હોય તો માઇનસ થાય. એના પછી કુલ મિલકત ડેશ દેવાનો ગુણોત્તર. કુલ મિલકત ડેશ દેવાનો ગુણોત્તર. હવે આવા સૂત્ર આ ચેપ્ટરની અંદર લગભગ 24 થી 25 સૂત્રો છે. કેટલા સૂત્રો છે? 24 થી 25 સૂત્રો છે, નાના મોટા બધા થઈને. હવે બધા અત્યારે સમજાવીશ, મગજમાં કઈ રહેશે નહીં. તેના માટે આપણે અત્યાર સુધી જે સમજાવ્યું, તમે જુઓ અત્યારે જે સમજાવ્યું છે આપણે શરૂઆતથી, કાચા નફાનો ગુણોત્તર 1, પછી કામગીરી ગુણોત્તર, પછી કામગીરી નફાનો ગુણોત્તર અને પછી ચોખ્ખા નફાનો ગુણોત્તર. તો પહેલા એ ચારેયના દાખલા પણ સમજતા જઈશું તો આપણને સૂત્ર અને દાખલા બંને મગજમાં રહેશે. તો હવે આપણે દાખલો કરીએ છીએ કે તમારા મગજની અંદર આવે એ દાખલો, એટલા માટે. તો હવે ચોપડો હોય તમારી જોડે નજીકમાં, ચોપડો લઈ લો ફટાફટ. હવે આપણે દાખલો એક ગણાવીએ છીએ તો દાખલો પણ ગણતા જઈએ છીએ. 2 મિનિટ ઉભા રહેજો. હા હા ભાઈ, ઉભો રહીશ.
તો હવે આપણે શરૂ કરીએ છીએ ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર વિશ્લેષણના દાખલાઓ. તેની અંદર દાખલા નંબર 4 એની અંદરનો પહેલો પોઈન્ટ. એમાં દાખલા નંબર 4 ની અંદર રકમમાં આપણને એવું કહ્યું છે કાચા નફાનો ગુણોત્તર શોધો, એવું કહ્યું છે. કાચા નફાનો ગુણોત્તર શોધો. પહેલા કયો ગુણોત્તર શોધવાનો છે એ પહેલા જોઈ લેવાનું અને એનું સૂત્ર લખી દેવાનું. સૌથી પહેલા શું કરવાનું, એનું સૂત્ર. તો પહેલા એની અંદરનો પોઈન્ટ શું આપ્યું છે એ પણ જોઈ લઈએ છીએ, પછી આપણે એનું સૂત્ર લખીએ છીએ. વેચાણ ₹10 લાખ આપી દીધું છે, કાચો નફો 3 લાખ આપી દીધો છે. ઓકે, તો કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર તો આપણે લખીએ અહીંયા, કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. જેવું સૂત્ર છે એવું ને એવું જ છે. મેઇન કાચા નફાનો ગુણોત્તર તો કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અત્યારનું અત્યારે મનમાં 3-4 વખત બોલી જશો ને તો યાદ પણ રહી જશે, તો મારે 10 વખત લખવા નહીં આપવું પડે. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હું પોતે 3-4 વખત તો બોલી ગયેલો, મને તો મગજમાં છે જ પહેલેથી, તો એ બોલી જઈએ છે. તો તમે તો તમારે યાદ કરવાનું છે, એટલે 5 વખત 6 વખત મનમાં બોલતું રહેવાનું. જેટલી વખત તમે બોલશો એટલી વખત તમને પાકું થઈ જશે. હવે કાચો નફો તમને 3 લાખ આપેલો છે, દેખાય છે, અને વેચાણ 10 લાખ. તો અહીંયા રકમ મૂકી દો. વેચાણ જ્યારે વેચાણ પરત ના આપેલું હોય તો એ ચોખ્ખું વેચાણ જ ગણાય છે આપણું. તો હવે ઉપર નીચે રકમ લખી દઈએ છીએ આપણે. કાચા નફાનો ગુણોત્તર બરાબર 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100. 3 લાખ ભાગ્યા 10 લાખ ગુણ્યા 100. હવે એનો જવાબ કાચા નફાનો ગુણોત્તર બરાબર 30%. કાચા નફાનો ગુણોત્તર કેટલો આવ્યો? 30%. બરોબર, એ કાચા નફાનો ગુણોત્તર આવ્યો. અહીંયા આ 2 માર્ક્સનો દાખલો છે. 4 માર્ક્સની અંદર તમને આવા 2 ગુણોત્તર શોધવાનું કહેશે. આ પ્રકારના કોઈ પણ 2 ગુણોત્તર હશે જે 3-4 લીટી 5 લીટીમાં દાખલો 2 માર્ક્સનો પૂરો થઈ જાય એવો છે. લખી નાખો. પ્રશ્ન નંબર 4 માં પહેલો પોઈન્ટ. ઓકે, લખાઈ ગયું બધાને? કોઈને બાકી છે? બાકી હોય તો તરત બોલજો. ચલો હવે આગળ જઈએ છીએ. પ્રશ્ન નંબર 4 માં બીજા નંબરનો પોઈન્ટ, કાચા નફાનો ગુણોત્તર શોધો. એમાં 2 નંબરનો પોઈન્ટ, વેચાણ ₹15 લાખ, વેચેલ માલની પડતર ₹12 લાખ. હવે જુઓ, કાચા નફાનો ગુણોત્તર શોધવાનું કહ્યું છે આપણને. વેચાણ આપી દીધું છે, વેચેલ માલની પડતર આપ્યું છે, પણ કાચા નફાના ગુણોત્તરનું સૌથી પહેલા સૂત્ર લખીએ આપણે. તો કાચો નફો બરાબર, સોરી સૂત્ર મારે ઉપર થઈ ગયું છે. તો કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તમારે કાચો નફો શોધવો પડશે. તો વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરશો એટલે શું મળશે? કાચો નફો. આપણે તમે વેપાર ખાતું બનાવ્યું હોય તો વેપાર ખાતામાં જમા બાજુ આપણે શું લખીએ છીએ? વેચાણ, અને ઉધાર બાજુ ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા. વેચાણમાંથી ખરીદી અને ખરીદીના ખર્ચા, જેને શું કહેવાય? વેચેલ માલની પડતર, એ બાદ કરો એટલે શું મળે? કાચો નફો. એવું થઈ ગયું ને? એટલે વેપાર ખાતું જેને બરોબર આવડતું હશે એને ખ્યાલ આવી ગયો આ કે વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરી એટલે આપણને શું મળશે? કાચો નફો. હવે કાચો નફો એની અંદર રકમ લખી દો, 15 લાખ માઇનસ 12 લાખ. 15 લાખ માઇનસ 12 લાખ. તો હવે કાચો નફો આપણને મળ્યો 3 લાખ. કાચો નફો કેટલો મળ્યો? 3 લાખ. હવે કાચો નફો તો મળી ગયો. તો હવે આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર લખી દઈએ. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો હવે એની અંદર રકમ લખી દો કે કાચા નફાનો ગુણોત્તર બરાબર 3 લાખ ભાગ્યા વેચાણ છે 15 લાખ ગુણ્યા 100. તો એનો જવાબ આપણને મળી ગયો 20%. કેટલા? 20%. કાચા નફાના ગુણોત્તર બરાબર 20%.
ટકા. જેને બાકી હોય એ લખી નાખો. જવા દો સર. ઓકે, હવે ઓકે, હવે એના પછી ત્રીજા નંબરનો, ચોથા દાખલામાં ત્રીજા નંબરનો પોઈન્ટ. કાચા નફાનો ગુણોત્તર શોધો. હવે એની અંદર આપણને વિગતો આપી છે. વેચાણ 20 લાખ, વેચાણ પરત 2 લાખ, શરૂઆતનો સ્ટોક 2.5 લાખ, આખરનો સ્ટોક 3,50,000, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000. જોઈ લો. તો હવે ફરીથી આપણે સૂત્ર કાચો નફો બરાબર, કાચો નફો શોધીએ છીએ. પહેલા કાચો નફો બરાબર ચોખ્ખું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણ તો એ વેચાણ શું આવશે? વેચાણમાંથી વેચાણ પરત બાદ કરશું આપણે તો આપણને શું મળશે? ચોખ્ખું વેચાણ. અને વેચેલ માલની પડતર એટલે શું? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક, જે આપણે અગાઉ સૂત્રમાં તમને સમજાવ્યું હતું. તો એ જ પ્રમાણે અત્યારે અહીંયા જુઓ, ચોખ્ખું વેચાણ પહેલા શોધીએ છીએ આપણે. ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. તો 20 લાખ માઇનસ 2 લાખ, 20 લાખ માઇનસ 2 લાખ એટલે ચોખ્ખું વેચાણ આપણને મળી ગયું 18 લાખ. ચોખ્ખું વેચાણ 18 લાખ રૂપિયા. હવે બીજું શું જોઈએ? વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર બરાબર સૂત્ર લખ્યું છે શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. જુઓ, ચારે વસ્તુ અંદર આપેલી જ છે આપણને. શરૂઆતનો સ્ટોક 2.5 લાખ, ખરીદી 12 લાખ, ખરીદીના ખર્ચા 50,000, આખરનો સ્ટોક 3,50,000. રકમ મૂકી દો અને એ પ્રમાણે રકમ મૂક્યા પછી પ્લસ માઇનસ કરશો એટલે વેચેલ માલની પડતર આવી ગયું 11,50,000. હવે શું કરવાનું? ચોખ્ખા વેચાણમાંથી વેચેલ માલની પડતર માઇનસ કરવાની. એટલે કે 18 લાખમાંથી 11,50,000 શું કરવાના? માઇનસ. એટલે આપણને કાચો નફો મળ્યો 6,50,000. કેટલો મળ્યો? 6,50,000. હવે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર. તો કાચો નફો બરાબર, કાચા નફાનું ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે એમાં કાચો નફો 6,50,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ 18 લાખ. તો સોરી, મારે અહીંયા લખવામાં ભૂલ થઈ છે. તમે અહીંયા 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100 કરી દો. 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100. અને એ પ્રમાણે એ કર્યા પછી એની જે ટકાવારી આવે એ લખી નાખો. એની રકમ આપણી સામે તમને દેખાય છે. નીચે આપેલા વિગતોના આધારે કામગીરી ગુણોત્તર ગણો. નીચે આપેલ વિગતોના આધારે કામગીરી ગુણોત્તર ગણો. હવે એની અંદર આપણને જે પણ વિગતો આપેલી છે પહેલા એ વાંચી લેવાની, આપણને ખ્યાલ આવે કે આપણી જોડે કઈ વિગતો છે. એમાં પહેલો પોઈન્ટ આપ્યો છે બિન કામગીરી અન્ય ખર્ચા. બિન કામગીરી અન્ય ખર્ચા એવું આપેલું છે. એના પછી ઘસારો,
એના પછી વહીવટી ખર્ચા બીજા નામથી કહેવાય ઓફિસ ખર્ચા, એ ધ્યાનમાં રાખજો. વેચાણ આપેલું છે, કરવેરાનો દર આપ્યો છે, વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ આપી છે, વેચાણ ખર્ચા આપેલા છે, વેચેલ માલની પડતર આપેલી છે અને નાણાકીય ખર્ચા આપેલા છે. સૌથી પહેલા આપણને કામગીરી ગુણોત્તરનું સૂત્ર ખબર હોવું જોઈએ. તમને મેં પીડીએફ આજે લગભગ મોકલી આપી છે. એ પીડીએફ ની અંદર સૂત્રોનો જે વિભાગ આપેલું છે એ બધા સૂત્રો મુખ્ય સૂત્રની જોડે નીચે પણ જે સૂત્ર આપ્યા છે મેં તમને કહેલું છે કે લખવાના છે 5 વખત, તો તમને યાદ રહેશે. તો હવે કોઈએ લખ્યા હોય અથવા વાંચ્યા હોય તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર આવડતું હોય તો બોલી શકે છે. પહેલા કામગીરી ગુણોત્તર બરાબર કામગીરી પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ઓકે, સાચું છે. કામગીરી પડતર શબ્દ તમે વાપરો છો ત્યારે કામગીરી પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. એના સિવાય બીજું કોઈ? સર વેચેલ માલની પડતર પ્લસ કામગીરીના, એટલે આખું સૂત્ર બોલું, કામગીરી હા. ગુણોત્તર બરાબર વેચેલ માલની પડતર પ્લસ ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ઓકે, સાચું છે. ફરીથી ધ્યાન આપજો. જો તમને કામગીરી પડતર અહીંયા આપી દીધું હોય તો તમે જે દેવર્ષે સૂત્ર કહ્યું છે એ પ્રમાણે ચાલા બોલો. સર ખાલી વેચાણ શબ્દમાં અને ચોખ્ખું વેચાણ શબ્દમાં શું ફરક છે? વેચાણ શબ્દમાં અમુક વખત આપણે જે વેચેલો માલ પાછો આવેલો હોય એટલે કે જેને આપણે વેચાણ પરત કહીએ છીએ એ અમુક વખત બાદ કરેલું હોતું નથી. ધ્યાનમાં રાખજે. વેચાણ શબ્દની અંદરથી વેચાણ પરત બાદ કરેલું અમુક વખત હોતું નથી. ચોખ્ખું વેચાણનો અર્થ થાય છે વેચાણમાંથી વેચાણ પરત બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ. વેચાણમાંથી વેચાણ પરત બાદ કર્યા પછીની ચોખ્ખી રકમ એને કહેવાય ચોખ્ખું વેચાણ. ખ્યાલ આવી ગયો? હા સર. જ્યારે તમને વેચાણ પરત આપેલું ના હોય, અહીંયા આપણી રકમની અંદર વેચાણ પરત આપણને આપેલું નથી, તો એ વખતે આ જે વેચાણ છે એ ચોખ્ખું વેચાણ ગણાય. હવે આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ ફરીથી કામગીરી ગુણોત્તરના સૂત્ર ઉપર. કામગીરી ગુણોત્તરનું સૂત્ર છે, મુખ્ય પહેલા સૂત્ર જે વાપરવાનું છે એ ધ્યાન રાખજો. વેચેલ માલની પડતર વત્તા કામગીરીના ખર્ચા ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે જો તમને અહીંયા કામગીરી પડતર શબ્દ આપી દીધો હોય વિગતની અંદર ક્યાંક, તો તમારે જે દેવર્ષે સૂત્ર વાપર્યું છે કામગીરી પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100 ડાયરેક્ટ એ સૂત્ર વાપરી શકો છો. પણ જો તમને કામગીરી પડતર અહીંયા આપેલું ના હોય તો તમારે સૂત્ર જે હું બોલ્યો એ પ્રમાણે અથવા આદિત્ય જે કહ્યું એ સૂત્ર પ્રમાણે ચાલવાનું રહેશે. તો હવે સૌથી પહેલા એ સૂત્ર લખી દઈએ આપણે. કામગીરી ગુણોત્તર બરાબર કામગીરીના ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. હવે અહીંયા આ જે સૂત્ર લખ્યું છે એમાં કામગીરીના ખર્ચા કોને કહેવાય એનું સૂત્ર શું છે? કોઈને ખ્યાલ છે કામગીરીના ખર્ચાનું સૂત્ર? સર ઓફિસ ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારીને લગતા ખર્ચા, ઘસારો, માંડી વાળેલ રકમો, ગાલખાત. ઓકે, સાચું છે. તો અહીંયા કામગીરી ખર્ચાની અંદર ઓફિસ કે વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણને લગતા ખર્ચા પ્લસ કર્મચારી લાભના ખર્ચા પ્લસ ઘસારો પ્લસ ગાલખાત પ્લસ માંડીવાળે રકમો, આ બધાનો સમાવેશ કામગીરી ખર્ચાની અંદર થાય છે. પરંતુ આની અંદર નાણાકીય ખર્ચાનો સમાવેશ થતો નથી. આ યાદ રાખજો, નાણાકીય ખર્ચા એ અલગ છે. આપણે જે પણ નામ બોલ્યા એમાં ક્યાંય નાણાકીય ખર્ચા કે ચૂકવેલ વ્યાજ કે વ્યાજ એવો કોઈ શબ્દ આવ્યો નથી, એ ધ્યાનમાં રાખજો. એટલે કામગીરી ખર્ચાની અંદર કયા કયા નામ આવે છે એ તમારે ધ્યાનમાં રાખીને પહેલા કામગીરી ખર્ચા શોધવા પડશે. કેમ કે આપણી જોડે કામગીરી ખર્ચા અહીંયા આપેલા નથી. જોઈ લો, ઉપર પહેલો શબ્દ જે આપ્યો છે વિગતમાં એ કહ્યું છે બિન કામગીરી અન્ય ખર્ચા, પણ ક્યાંય એવું નથી લખ્યું કે કામગીરી ખર્ચા. બિન કામગીરી લખ્યું છે, કામગીરીનું ક્યાં લખ્યું છે? તો આપણે કામગીરીના ખર્ચા શોધવા પડશે. તેનું સૂત્ર ઓફિસ ખર્ચા કે વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ ઘસારો પ્લસ કર્મચારી લાભના ખર્ચા, એના સિવાય ગાલખાત અને અન્ય માંડી વાળેલ રકમો. તો હવે અહીંયા આપણને આ જે 4 લખ્યા છે, બીજા 2 આપણે જે મૌખિક બોલી ગયા એમાંથી જે પણ નામ આપેલા હોય
એ બધાનો સરવાળો કરીશું એટલે આપણને શું મળશે? કામગીરીના ખર્ચા. તો જુઓ, હવે ઓફિસ કે વહીવટી ખર્ચા તમને આપેલા છે એ તમારે ચેક કરવાનું. પહેલો પોઈન્ટ શું છે? ઓફિસ કે વહીવટી ખર્ચા. તો જુઓ, વહીવટી ખર્ચા 75,000 આપેલા છે. કેટલા આપેલા છે? 75,000. એના પછી વેચાણ વિતરણ ખર્ચા. તો વેચાણ ખર્ચા કરીને શબ્દ આપ્યો છે. આખો શબ્દ નથી પણ અડધો શબ્દ આપેલો હોય છે અમુક વાર. વેચાણ ખર્ચા 52,000. એના પછી ઘસારો. તો કે ઘસારો આપેલો છે? હા, આપેલો છે. ઘસારો 48,000 રૂપિયા. એના પછી કર્મચારી લાભના ખર્ચા. તો એ કર્મચારી માટેના જે પણ ખર્ચા હોય છે, પગાર, બોનસ, ભથ્થું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તેવા કોઈ ખર્ચા અહીંયા આપેલા નથી. તો જેટલા ખર્ચા તમને આપેલા હોય એ ખર્ચાઓની રકમ લઈને એનો સરવાળો કરી દેવાનો. એટલે તમે જે જ્યારે સરવાળો કરશો એટલે એનો સરવાળો તમને મળ્યો 1,75,000 રૂપિયા. કામગીરીના ખર્ચાનો સરવાળો મળી ગયો 1,75,000. હવે પહેલો પોઈન્ટ આપણને મળી ગયો છે. કામગીરીના ખર્ચાનું સૂત્રનો પહેલો પોઈન્ટ આપણને મળી ગયું. હવે બીજો પોઈન્ટ, વેચેલ માલની પડતર જોઈએ. તો વેચેલ માલની પડતર તમને આપી દીધું છે વિગતની અંદર 3,25,000 રૂપિયા તમને આપી દીધું. તો બીજા નંબરનો પોઈન્ટ પણ આપણને મળી ગયો. ત્રીજા નંબરમાં ચોખ્ખું વેચાણ. તો ચોખ્ખું વેચાણ એટલે અહીંયા વેચાણ પરત આપ્યું ના હોય ત્યારે વેચાણને ચોખ્ખું વેચાણ કહેવાશે. તો વેચાણ એટલે આપણું ચોખ્ખું વેચાણ એ પણ મળી ગયું આપણને. તો ત્રણેય પદ આપણને મળી ગયા છે સૂત્રના. તો એ ત્રણેય પદની કિંમત મૂકીને પ્લસ અને પછી ભાગાકાર કરીને ગુણ્યા 100 કરશો એટલે તમને કામગીરી ગુણોત્તર મળશે. તો હવે એની અંદર આપણે કામગીરી ગુણોત્તરની અંદર રકમ લખી નાખી. 1,75,000 કામગીરીના ખર્ચા, 3,25,000 વેચેલ માલની પડતર, 6 લાખ રૂપિયા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. પહેલા ઉપર બંને પદોનો સરવાળો કરવાનો અને પછી ભાગાકાર કરીને ગુણ્યા 100 કરવાનું. એ ધ્યાનમાં રાખજો. એટલે તમને કામગીરી ગુણોત્તર 83.33% મળશે. દાખલો લખી નાખો. કોઈને ખબર ના પડી હોય પૂછી શકે છે. સર કરવેરાનું કરવાનું નહીં સર. હા, શું કહે છે ભાઈ? એક જણ બોલો. બાકી બધી કિંમતનું કરવાનું નહીં કઈ? બાકી બધી કિંમતનું કન્ફ્યુઝન કરવા માટે તમને આપેલું છે. દાખલાની અંદર વધારે પડતી રકમ આપે ત્યારે તમારે સમજી લેવું કે જે કામનું છે એને ધ્યાનમાં રાખવાનું છે. પછી વગર કામનું પણ અમુક આપશે તમને કન્ફ્યુઝન કરવા માટે. કેમ કે છોકરાઓને ભૂલો શું થાય છે? બિન કામગીરી ખર્ચા લખીને આપી દીધું એટલે છોકરાઓ શું કરે? ઘસારો વત્તા વહીવટી ખર્ચા વત્તા વેચાણ ખર્ચા વત્તા નાણાકીય ખર્ચા બધાનો સરવાળો કરી દે છે અને બધા કામગીરી ખર્ચા કરીને જવા દે છે. એટલે છોકરાઓને ભૂલો પડે છે. પણ જે છોકરાઓને કામગીરી ખર્ચામાં કોનો કોનો સમાવેશ થાય છે એ ખ્યાલ છે તો એ લોકો કન્ફ્યુઝ થશે નહીં અને વ્યવસ્થિત દાખલો કરીને આવશે. એટલે આ દાખલાઓની અંદર તમને વધારે સ્ટેપ આપે છે, વધારે વિગતો આપે છે. એટલે તમારે સમજીને એનો ઉપયોગ કરવાનો છે. જવા દો સર. લખાઈ ગયું છે બધાને? કોઈને હા, સર. બાકી? દિશા પછી કશિશ લખાઈ ગયું? હા સર. ઓકે, તો હવે આપણે એના પછીનો દાખલા નંબર 6 ઉપર જઈએ છીએ. દાખલા નંબર 6 જેની રકમ જોઈએ. નીચે આપેલ વિગતોના આધારે 1 કામગીરી ગુણોત્તર અને 2 કામગીરી નફા ગુણોત્તર ગણો. ફરીથી ધ્યાન આપજો. પહેલામાં કામગીરી ગુણોત્તર છે, બીજામાં કામગીરી નફા ગુણોત્તર છે. બંનેમાં એક જ શબ્દનો ફરક છે. આ ધ્યાનમાં રાખજો. અમુક વખત પરીક્ષામાં છોકરાઓ આ ભૂલ કરીને આવે છે કે કામગીરી નફા ગુણોત્તર કયું છે કે કામગીરી ગુણોત્તર કયું છે, એમાં ભૂલ કરીને આવે છે અને એના હિસાબે દાખલામાં નામ આગળ પાછળ થઈ જાય. શું થાય? તમે શોધો છો કામગીરી ગુણોત્તર અને એમાં નામ લખીને આવે છે કામગીરી નફા ગુણોત્તર, તો પણ ખોટું. અને કામગીરી નફા ગુણોત્તર કયું હોય તો ત્યાં કામગીરી ગુણોત્તર કરીને આવે તો પણ દાખલો ખોટો. એટલે એક શબ્દની જે ભૂલ છે એ ધ્યાનમાં રાખજો. તમારી એક શબ્દની ભૂલ તમારા 2 માર્ક્સ કે 4 માર્ક્સનું નુકસાન કરાવશે. હવે સૌથી પહેલો પોઈન્ટ આપણો છે કામગીરી ગુણોત્તર. તો કામગીરી ગુણોત્તરનું સૂત્ર કામગીરીના ખર્ચા પ્લસ વેચેલ માલની પડતર ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ફરીથી અહીંયા કામગીરીના ખર્ચા એનું સૂત્ર આપણે અગાઉ અત્યારે જ 5 નંબરના દાખલામાં જોઈ ગયા. તો એ પ્રમાણે એનું સૂત્ર આપણે ફરીથી લખી દઈએ કે કામગીરીના ખર્ચા બરાબર ઓફિસ ખર્ચા કે વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ ઘસારો પ્લસ કર્મચારી લાભના ખર્ચા. હવે અહીંયા કઈ કઈ વિગતોનો સરવાળો થશે? બોલો, કોણ કહેશે?
આપણે અહીંયા સૂત્ર લખ્યું છે તેમાં વિગતમાંથી કઈ કઈ રકમોનો સરવાળો કરીશું? કોણ કહેશે? ટ્રાય કરો. ટ્રાય કરવામાં તમારું પાકું થશે. ભૂલ પડશે તો પણ શીખવા મળશે. વેચાણ ખર્ચા. વેચાણ, એક મિનિટ ઉભો રહે. તું જે બોલે એને હું ટીક કરતો જઉં છું. ઓકે ચલ. વેચાણ ખર્ચા, પછી વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા, પછી મજૂરી. મજૂરી. ઓકે, પછી ઘસારા સહિતના કારખાનાના ખર્ચા. ઓકે, પછી બસ સર આટલું જ ખબર છે. આટલું જ ખબર છે. ઓકે, હજી કોઈ બીજો કોઈ ટ્રાય કરશે? રતિલાલ ટ્રાય કરશો? સર 1 મિનિટ હો સર. હા, જોઈ લે, આરામથી જોઈ લે. આદિત્ય સર મજૂરી બોલો બોલો, જે બોલવું એ બોલો. કઈ નહીં, તો આगे देखा जाएगा. આગે દેખા જાયગા. બરોબર છે. સાહેબ વહીવટી ખર્ચા, ભાઈ વેચાણ ખર્ચા, પછી ભાઈ કારખાનાના ખર્ચા. બસ સર. ઓકે, બસ સર આટલા સુધી જ આવડે. આટલે સુધી આવે. ઓકે, હજી એના સિવાય કોઈ? શશાંક, તમારા જય, તમારામાંથી કોઈ જવાબ આપવા તૈયાર છે? દિશા, મિતેશ, કોઈ નહીં જવાબમાં? ચલો આપણે આપી દઈએ છીએ હવે જવાબ. સૌથી પહેલું પોઈન્ટ, દિવસ અને રતિલાલ. રતિલાલ તો બરોબર, ચલો જવા દો, અત્યારે એને અમુક જવાબ સાચો આપ્યો છે. પણ દિવસ, પહેલું પોઈન્ટ, મજૂરી એ કયો ખર્ચો છે? અરે ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચા. તો અહીંયા ખરીદીના ખર્ચા ક્યાંય લખ્યું છે? કામગીરીના ખર્ચામાં ખરીદીના ખર્ચા ક્યાંય લખ્યું છે? તમને દેખાય છે? અરે સર મને કર્મચારીને લાભના ખર્ચાની જગ્યાએ કર્મચારીને લગતા ખર્ચા લાગ્યું હતું એટલા માટે. એ તો મજૂરી તો ઓકે, કર્મચારી એટલે લગતું મજૂરી લાગે ને. કેન્સલ. મજૂરી કેન્સલ, બરોબર. એના પછી બીજો પોઈન્ટ રતિલાલ અને દેવર્ષ બંને માટે છે. ઘસારા સહિત કારખાનાના ખર્ચા લખ્યું. કારખાનાના ખર્ચા ક્યાં આવે છે? આપણે વાર્ષિક હિસાબો લખીએ ત્યારે ખરીદીના ખર્ચામાં. ખરીદીના વેપાર ખર્ચા. ખાતામાં આવે છે. હા, તો વેપાર ખાતાના ખર્ચા. અહીંયા તમે કામગીરીના ખર્ચામાં બધા નામ જુઓ. એમાં કયા ખર્ચા છે? મુખ્યત્વે કયા ખાતાને લગતા ખર્ચા છે એ જુઓ. નફા નુકસાન ખાતાના. હા, નફા નુકસાન ખાતાને લગતા ખર્ચાઓ છે. આ બધા જોઈ લો તમે. પણ અહીંયા આ જે ઘસારા સહિત કારખાનાના ખર્ચા એવો શબ્દ આપ્યો છે આની જોડે. કારખાનાના ખર્ચા છે તો એ ખરીદીને લગતા ખર્ચા થયા, પ્રોડક્શનને લગતા ખર્ચા એટલે કે ઉત્પાદનને લગતા ખર્ચા થયા. એટલે જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે એટલે એ ખરીદીનો ખર્ચો ગણાય. પરંતુ અહીંયા ચોપડીની અંદર કોઈ ઉલ્લેખ નથી. પહેલો શબ્દ હું કહું છું, ધ્યાનથી સાંભળજો. આ જે ઘસારા સહિતના કારખાનાના ખર્ચા આપ્યો છે એમાં ચોપડીમાં એના માટે કોઈ ઉલ્લેખ આપ્યો નથી. બધા સાહેબો પોતપોતાની અલગ અલગ રીતથી સમજાવે છે. એટલે તમને એક અહીંયા ખાસ પોઈન્ટ સમજાવું છું, એ ધ્યાનમાં રાખજો. જ્યારે પણ ઘસારા શબ્દ એકલો આપેલો હોય ત્યારે તમારે એને કામગીરીના ખર્ચામાં લેવાનું છે. આના માટેનો કોઈ વિગતવાર ઉલ્લેખ આપ્યો નથી ચોપડીમાં. એટલા માટે તમને જે બોર્ડની પેપરની અંદર જે રીતે આન્સર કી આપેલી હોય છે એટલા માટે એ રીતે સમજાવું છું કે ફક્ત જો ઘસારો તમને આપેલો હોય શબ્દ તો તમારે કામગીરીના ખર્ચામાં લેવાનું છે. પણ જો ઘસારા સહિત કારખાના શબ્દ લખ્યો હોય, કારખાનાના ખર્ચા, તો તમારે એને ખરીદીના ખર્ચામાં લેવાનું રહેશે. આ પોઈન્ટ યાદ રાખજો. એટલે અત્યારે કામગીરીના ખર્ચામાં આવશે નહીં. જો તમે કામગીરીના ખર્ચામાં લેશો, જવાબમાં ફરક નથી પડતો. એનું કારણ છે કે વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર શબ્દ ધ્યાનમાં રાખજો. જે માલ વેચવા માટે લાવીએ છીએ એટલે કે આપણી ખરીદી, ખરીદીની અંદર ખરીદીના ખર્ચા પ્લસ થાય એટલે એ શું થાય? વેચેલ માલની પડતર. ખ્યાલ આવે છે શબ્દ? વેચેલ માલની પડતર એનું સૂત્ર શું છે? ખરીદી વત્તા ખરીદીના ખર્ચા. ખરીદીના ખર્ચાની અંદર ઉત્પાદનને લગતા ખર્ચાનો પણ સમાવેશ થઈ જાય છે. એટલે આખરે અહીંયા કામગીરીના ખર્ચા અને ખરીદીના ખર્ચા બધા ભેગા થવાના જ છે.
એટલે તમારો જવાબ બદલાતો નથી લાસ્ટમાં. પરંતુ જ્યારે તમને ખાલી કામગીરીના ખર્ચા માંગ્યા હોય, સમજો કે 2 માર્ક્સમાં એવું કહ્યું હોય કે કામગીરીના ખર્ચા અને વેચેલ માલની પડતર શોધી આપો, ગુણોત્તર નથી માંગ્યું, તો એ વખતે તમારે યાદ રાખવાનું છે કે ઘસારો શબ્દ એકલો આપેલો હોય તો તમારે કામગીરીના ખર્ચામાં લેવાનું છે, અને જો જોડે કારખાનાના ખર્ચા લખીને આપેલું હોય તો વેચેલ માલની પડતરમાં ધ્યાનમાં લેવું. આ ખ્યાલ રહ્યો બધાને? એટલે સર અત્યારે વેચેલ માલની પડતરમાં જ લેવાનું ને? હા, વેચેલ માલની પડતરમાં લેવાનું છે અત્યારે એને. હવે કામગીરીના ખર્ચામાં કયા કયા ખર્ચાઓ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું એના માટે આપણે ટીક કરતા જઈએ. તો એક તો વેચાણ ખર્ચા લઈશું, એના પછી વહીવટી ખર્ચા લઈશું, બરોબર. આ 2 ખર્ચાઓનો સમાવેશ થશે આપણે અત્યારે. તો કામગીરીના ખર્ચા બરાબર 1,75,000 પ્લસ 75,000 એટલે કામગીરીના ખર્ચા આપણા થઈ ગયા 2,50,000. કામગીરીના ખર્ચા કેટલા થઈ ગયા? 2,50,000. હવે આપણે વેચેલ માલની પડતર શોધવાની છે. કઈ? વેચેલ માલની પડતર. તો અહીંયા વેચેલ માલની, વેચેલ એટલે વપરાયેલ માલ, પણ અહીંયા કાચા શબ્દ ભૂલથી મારાથી લખાઈ ગયું છે એટલે તમે એને કેન્સલ કરી દેજો. લખતી વખતે કેન્સલ કરજો. કાચા તમારે અહીંયા લખવાનું છે વપરાયેલ અથવા વેચેલ, બેમાંથી એક શબ્દ લખી શકો છો તમે. વપરાયેલ અથવા વેચેલ માલની પડતર બરાબર માલની પડતર વત્તા ખરીદીના ખર્ચા. હવે માલની પડતર શબ્દ મેં કેમ વાપર્યો છે એ પણ તમને કહી દઉં છું. આપણને એ લોકો અલગ અલગ પ્રકારનો માલ આપી શકે છે. તમે વિગતમાં જુઓ, અહીંયા શબ્દ આપ્યો છે કાચા માલ, અમુક વાત અર્ધ તૈયાર માલ એવો શબ્દ પણ આપે છે. કાચો માલ, અર્ધ તૈયાર માલ, એ રીતે અલગ અલગ શબ્દ આપે છે. તો તમારે હવે એ વખતે કન્ફ્યુઝન ના થાય એટલે બધા પ્રકારના માલની પડતર આવી ગઈ આમાં. કાચો માલ હોય, અર્ધ તૈયાર માલ હોય કે તૈયાર માલ હોય, એની જે પણ પડતર હોય એ બધી લઈ લેવાની. પ્લસ એને લગતા ખરીદીના ખર્ચા, એની અંદર ઉત્પાદનને લગતા ખર્ચાનો પણ સમાવેશ થઈ ગયો. તો અહીંયા વપરાયેલ માલની પડતર કે વેચેલ માલની પડતર બરાબર માલની પડતર વત્તા ખરીદીના ખર્ચા. તો એની અંદર હવે આપણે લખીએ તો 25 લાખ વપરાયેલ માલ, કાચો માલ કેટલો વપરાયો? 25 લાખનો. ખરીદીના ખર્ચા મજૂરી વત્તા ઘસારા સહિતના કારખાનાના ખર્ચા એટલે 25 લાખ વત્તા 2 લાખ વત્તા 50,000. તો વપરાયેલ વપરાયેલ માલની પડતર અથવા વેચેલ માલની પડતર બરાબર 27,50,000 થયું. હવે આપણને બંને પડતર મળી ગઈ, બંને ખર્ચા મળી ગયા, કામગીરીના ખર્ચા અને વપરાયેલ માલની પડતર મળી ગઈ છે. તો એ બંને તો મળી ગયા. હવે ચોખ્ખું વેચાણ જોઈ લઈએ. ચોખ્ખું વેચાણ કેટલું છે? તો વેચાણ છે 39 લાખ. એ જ આપણું ચોખ્ખું વેચાણ છે, કેમ કે વેચાણ પરત આપેલું નથી. તો હવે સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. કામગીરી ગુણોત્તર બરાબર 2,50,000 વત્તા 27,50,000 ભાગ્યા 39 લાખ ગુણ્યા 100. હવે ઉપરનાનો સરવાળો કરશો એટલે 30 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100. તેનો જવાબ આવ્યો 76.92%. પહેલા આટલું લખી નાખો. ચલો સર બોલો. સર આ ઉપરનો સરવાળો ખોટો લાગે સર. કામગીરી ગુણ કેમ? કયો સરવાળો? કામગીરીના ખર્ચા? ના સર, બરોબર બરોબર.
હા સર, સ્ક્રીન બ્લેક થઈ ગઈ. ભાઈ બધાને એવું દેખાય છે? ના સર. ઓકે. બરાબર જોવાય સર, એકદમ ક્લિયર. હા હા, એટલે મેસેજ આવ્યો એટલા માટે મેં કહ્યું. ભાઈ જય, જવા દો સર, આગળ લખાઈ ગયું. જય ફરીથી રિજોઈન કરી દે એટલે તને દેખાઈ જશે. હવે ચલો હવે અહીંયા ધ્યાન આપજો. હવે બીજા નંબરનો પોઈન્ટ આપણો શું થયું, પાછો શું મેસેજ મોકલે છે? સર થયો બટ પ્રોબ્લેમ એ જ છે. તો જય અત્યારે સાંભળવાનું કર, પછી તને હું સ્ક્રીનશોટ પાડીને એના ફોટા મોકલી દઉં છું અત્યારે. હવે બીજા નંબરનો પોઈન્ટ છે કામગીરી નફા ગુણોત્તર. કામગીરી નફા ગુણોત્તર એનું સૂત્ર કોણ બોલશે? 100% માઇનસ કામગીરી ગુણોત્તર. હા, 100% માઇનસ કામગીરી ગુણોત્તરની ટકાવારી. તો એ પ્રમાણે એનું સૂત્ર લખીએ. કામગીરી નફાનો ગુણોત્તર બરાબર 100% માઇનસ કામગીરી ગુણોત્તરની ટકાવારી. આ ધ્યાનમાં રાખજો, કેમ કે કામગીરી ગુણોત્તર ટકામાં આવ્યો છે એટલે એ ટકાવારી પણ અહીંયા લગાડવાની તમારે. હવે 100% માંથી આવેલી ટકાવારી બાદ કરશો તો એ કામગીરી નફાનો ગુણોત્તર તમને મળી જશે 23.08%. 23.08%. લખી નાખો 3 લીટી. જવા દો સર આગળ. ઓકે, લખાઈ ગયું? તો હવે આપણે આગળ જવા દઈએ છીએ. આ લખી નાખ ભાઈ. જેને બાકી હોય તરત બોલજો નહીં કે ભાઈ આગળ જતી રહેશે સ્ક્રીન. ઓકે, કોઈને બાકી નથી ને? તો હવે બીજા દાખલા ઉપર જઈએ છીએ આપણે. હવે 7મા નંબરનો દાખલો. પ્રશ્ન નંબર 5 અને 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફા ગુણોત્તરની ગણતરી કરો. પ્રશ્ન નંબર 5 નો ઉપયોગ કરવાનો અને એના આધારે ચોખ્ખા નફા ગુણોત્તરની, પછી પાછું પ્રશ્ન નંબર 6 નો રકમનો ઉપયોગ કરવાનો અને એના આધારે ચોખ્ખા નફાના ગુણોત્તરની ગણતરી કરવાની છે. એટલે 2 દાખલા આમાં કરાવવાના છે. તો એમાં સૌથી પહેલા પ્રશ્ન નંબર 5 ને આપણે ધ્યાનમાં લઈએ. એની વિગત અગાઉ આપણે જોઈ ગયા છે. હવે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર કોણ બોલશે? ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ઓકે, ચોખ્ખો નફો કેવો ધ્યાનમાં લેવામાં આવે છે? કરવેરા અને વ્યાજ બાદ કર્યા પછીનો. ઓકે, રાઈટ. કરવેરા અને વ્યાજ બાદ કર્યા પછીનો. તો એ પ્રમાણે આપણે અહીંયા સૌથી પહેલા અહીંયા જુઓ વિગતમાં ક્યાં પણ ચોખ્ખો નફો શબ્દ આપેલું છે? નથી આપેલો. મને તો દેખાતો નથી ચોખ્ખો નફો ક્યાંય, એટલે આપેલો નથી. હવે ચોખ્ખા નફા પહેલા આપણને કયો નફો મળે? કાચો નફો. તો તમારે દાખલાની શરૂઆત કાચા નફાથી કરવાની છે, પછી કાચા નફા પછી તમારે મળશે ચોખ્ખો નફો. એ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા આપણે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર લખીએ છીએ. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. અત્યારે મેં અહીંયા શબ્દ લખ્યો છે વ્યાજ અને કરવેરા બાદનો, કેમ કે આપણને ધ્યાનમાં રહે એટલા માટે કે આપણે કયો ચોખ્ખો નફો લેવાનો છે. તો કે વ્યાજ અને કરવેરા બાદ કર્યા પછીનો ચોખ્ખો નફો ભાગ્યા ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો હવે સૌથી પહેલા આપણે કાચો નફો શોધવો પડશે. કાચો નફો મળ્યા પછી આપણને ચોખ્ખો નફો મળશે. તો એના માટે હવે આપણે કાચા નફાનું સૂત્ર વેચાણ માઇનસ વપરાયેલ માલની પડતર. વેચાણ
માઇનસ વપરાયેલ માલની પડતર. તો હવે વેચાણ તો આપણને આપેલું છે 6 લાખ રૂપિયા, તમને દેખાય છે સ્ક્રીન ઉપર. વપરાયેલ માલ અથવા વેચેલ માલની પડતર એક જ થાય, વેચેલ કે વપરાયેલ બંને એક જ છે, 3,25,000. એટલે 6 લાખ માંથી 3,25,000 બાદ કરશો એટલે તમને કાચો નફો મળશે. કાચો નફો તમને મળ્યો 2,75,000 રૂપિયા. હવે કાચો નફો મળ્યા પછી તમે નફા નુકસાન ખાતામાં શું કરો છો? મને કોઈ જવાબ આપશે? નફા નુકસાન ખાતામાં કાચો નફો લઈ ગયા પછી આપણે શું કરીએ છીએ? તેમાંથી ખર્ચા બાદ કરવાના. ખર્ચા બાદ કરીએ છીએ. ઓકે, બીજું શું કરીએ છીએ? હજી કંઈક જમા બાજુ શું લખો છો તમે? નફા નુકસાન ખાતામાં જમા બાજુ આપણે બે વસ્તુ લખાવતા હતા. હા, આવક આવક. આવકો ને ઉપજ. હા, આવકો અને ઉપજ નહીં, આપણે લખાવતા હતા અન્ય આવકો, યાદ હોય તો. હા. બરોબર ને? હમ. અથવા આવકો એવો શબ્દ લખાવતા હતા. કાચા નફાની નીચે 2 લીટી છોડીને આપણે લખાવતા હતા, ખ્યાલ હોય તો, અન્ય આવકો અથવા આવકો, જેની અંદર મળેલ વ્યાજ, મળેલ કમિશન, મળેલ ભાડું, કોઈ પણ એવું મળેલ હોય કે જે આપણી આવક દર્શાવતી હોય, માલના વેચાણ સિવાયની આવકો, એટલે શોર્ટમાં. તો એ આવકો કાચા નફામાં પ્લસ થતી હતી અને સામે ઉધાર બાજુ જે પણ ખર્ચાઓ, 4 પ્રકારના ખર્ચા આપણે લખતા હતા. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા અને નુકસાન, એ બધું બાદ કર્યા પછી આપણને મળતો હતો ચોખ્ખો નફો, ખ્યાલ હોય તો. એ જ પ્રમાણેનું હવે અહીંયા સૂત્ર વાપરવાનું છે તમારે. ચોખ્ખો નફો બરાબર કાચો નફો પ્લસ અન્ય મળેલ આવકો, એ બંનેનો સરવાળો, માઇનસ બિન કામગીરી અન્ય ખર્ચા પ્લસ વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ નાણાકીય ખર્ચા પ્લસ અન્ય ખર્ચા અને નુકસાન. હવે અહીંયા જે બિન કામગીરી અન્ય ખર્ચાનું મેં આગળ એક પોઈન્ટ લખ્યો છે, એ અન્ય ખર્ચા અને નુકસાનનો બીજો ભાગ છે, અંદરનો જ ભાગ છે. પણ અહીંયા આ બિન કામગીરી ખર્ચા એ તમને અંદર વિગતમાં નામ બહુ વખત આપશે અલગથી, એટલે મેં અહીંયા અત્યારે અલગથી જ તમને નામ યાદ રહે એટલા માટે લખેલું છે. બિન કામગીરી અન્ય ખર્ચા, વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા પ્લસ અન્ય ખર્ચા અને નુકસાન. તો એ રીતે તમારે આ સૂત્ર વાપરી લેવાનું છે. અથવા એની જગ્યાએ તમે વેપાર ખાતું, ભાઈ બંધ, કામ વગર તમે અનમ્યુટ ના થશો, અત્યારે મ્યુટ જ રહો. હવે અહીંયા ધ્યાન આપજો, તમે કાચો નફો શોધવા માટે વેપાર ખાતું પણ બનાવી શકો છો. કાચો નફો શોધ્યા પછી તમે નફા નુકસાન ખાતું બનાવીને ચોખ્ખો નફો પણ શોધી શકો છો. આ યાદ રાખજો. જો તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ના બનાવવું હોય તો આ પ્રમાણેના સૂત્ર બનાવીને તમે કાચો નફો, ચોખ્ખો નફો મેળવી શકો છો. તો હવે આપણે ચોખ્ખા નફામાં આ બધી વસ્તુઓ લખીને પ્લસ માઇનસ કરીશું એટલે ચોખ્ખો નફો આપણને મળશે. તો જુઓ, કાચો નફો 2,75,000 જે આપણને મળ્યો તો એ લખી નાખ્યો. પછી અન્ય મળેલ આવકમાં શું લખ્યું છે? તેમાં વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ લખી છે. 45,000ની વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ થઈ છે આપણને, તો એ આવક પ્લસ કરી. પછી માઇનસ 35,000 રૂપિયા આપણે બિન કામગીરી અન્ય ખર્ચાના અહીંયા લખ્યા. પછી ઘસારાના 48,000 લખ્યા. પછી વહીવટી ખર્ચાના 75,000 લખ્યા. એના પછી વેચાણ ખર્ચા 52,000 લખ્યા. અને છેલ્લે નાણાકીય ખર્ચા 85,000 લખ્યા. તો એ અંદરના કોલમમાં મેં અહીંયા હાંસિયાની અંદર આ પ્લસ કર્યા છે, એ બધું પ્લસ કરીને આ બંને આગળની બંને રકમોની પ્લસ કરીને એમાંથી બાદ બાકી કરશો તો તમને જવાબ મળશે 25,000 રૂપિયા. હવે આ આપણને મળ્યો ફક્ત ચોખ્ખો નફો મળ્યો છે, પણ આપણને ચોખ્ખો નફો કેવો જોઈએ છે? વ્યાજ અને કરવેરા બાદનો. આ તો ચોખ્ખો નફો મળ્યો, હજી એના ઉપર આપણે 30% કરવેરાનો દર બાદ કરવાનો બાકી છે. તો એ 25,000ના 30% એટલે 7,500. 25,000ના 30% એટલે 7,500. એમાંથી બાદ કરીશું એટલે આપણને કયો નફો મળશે? વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો. તો એના માટે પણ અહીંયા આપણે સૂત્ર બનાવીને લખી દીધું કે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો બરાબર ચોખ્ખો નફો માઇનસ 30% કરવેરા. કેમ કે વ્યાજ તો આપણે બાદ કરી દીધું છે, વ્યાજ અહીંયા આપ્યું નથી, જોઈ લો. જો વ્યાજ આપ્યું હોત તો આપણે નાણાકીય ખર્ચા એટલે કે વ્યાજ એ આપણે બાદ કરી દીધું હોત. તો અહીંયા
ચોખ્ખા નફામાંથી 30% કરવેરા બાદ કરીશું તો આપણને જે મળશે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો 17,500 મળ્યો. હવે 17,500 અહીંયાની રકમ મળી ગઈ ભાગ્યા ચોખ્ખું વેચાણ કેટલું આપેલું છે 6 લાખ ગુણ્યા 100 એટલે ચોખ્ખા નફાનો ગુણોત્તર તમને મળી જશે એ પ્રમાણે 2.92%. 2.92%. હવે લખી નાખો અને જેને ખબર ના પડી હોય એ પૂછી શકે છે. બાય ચાન્સ ઝૂમ મીટિંગ બંધ થઈ જાય તો ફરીથી રિજોઈન બધા થઈ જજો. થોડી વાર રાખજો હો સર. હા હા રાખેલું જ છે. તમારો જવાબ નહીં લઉં ત્યાં સુધી આગળ નહીં જવા દઉં. આપણે પ્રશ્ન નંબર 6 માં આપેલ વિગતોના આધારે ચોખ્ખા નફાના ગુણોત્તર ની ગણતરી કરવાની છે આપણે. તો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈ લઈએ ફરીથી. હવે તમારી સામે ફરીથી પ્રશ્ન નંબર 6 લાવી દીધો છે આપણે. હવે એમાં જુઓ તમને ચોખ્ખો નફો આપેલો નથી. ફરીથી ધ્યાન આપજો. એટલે આપણે ચોખ્ખો નફો હવે શોધવા માટે સૌથી પહેલા કયો નફો શોધવો પડશે કાચો નફો. હવે કાચો નફો કોણ શોધીને આપશે મને બોલો કાચો નફો કોઈ શોધી આપશે? હા શોધી આપો ટ્રાય કરો બધા રફ કામ કરો થોડું એટલે તમારે પ્રેક્ટિસ થાય. કાચો નફો શોધવાનો છે. હા સર મેં શોધી કાઢ્યો હમણાં બધા જોઈન થતા હા વાંધો નહીં બોલ. બતાવું સર. હા બોલ બોલ. હા સર એટલે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વપરાયેલ માલની પડતર. ઓકે એમાંથી વપરાયેલ માલની પડતર શોધવા માટે માલની પડતર અને ખરીદીના ખર્ચાનો સરવાળો કરવાનો. ઓકે એમાંથી 25 લાખ પ્લસ 2 લાખ પ્લસ 50,000 નો સરવાળો કરીએ તો 27,50,000 વપરાયેલ માલની પડતર આવે. આ સર એટલે કાચો નફો બરાબર વેચાણ માઇનસ વપરાયેલ માલની પડતર એટલે જે ચોખ્ખું વેચાણ છે 39 લાખ એમાંથી 27,50,000 બાદ કરીએ એટલે 11,50,000 કાચો નફો મળે. ઓકે રાઈટ. તો હવે બરોબર છે એની ગણતરી. તો હવે અહીંયા આપણે ચોખ્ખા નફાના ગુણોત્તરનું સૂત્ર તો તમને ખ્યાલ છે. હવે આપણે કાચો નફો વેચાણ માઇનસ વપરાયેલ માલની પડતર. તો વેચાણ તમને ખબર છે 39 લાખ 27,50,000 જે અગાઉના દાખલામાં જ આપણે 6 નંબરના દાખલામાં વપરાયેલ માલની પડતર આપણે શોધી હતી વેચેલ માલની પડતર. તો એ ડાયરેક્ટ મેં લઈ લીધી છે. આ ધ્યાનમાં રાખજો. દાખલા નંબર 6 ની અંદર આપણે વેચેલ માલની પડતર શોધી હતી એ જ આપણી વપરાયેલ માલની પડતર છે. તો એ 39 લાખમાંથી 27,50,000 બાદ કરીએ એટલે આપણને 11,50,000 કાચો નફો મળી ગયો. હવે ચોખ્ખો નફો શોધવા માટેનું જે આપણે અગાઉના દાખલામાં જ સૂત્ર વાપર્યું હતું તો એ પ્રમાણેનું સૂત્ર ફરીથી લખી દઈએ એટલે આપણને ચોખ્ખો નફો મળી જશે. તો અહીંયા લખ્યું છે આપણે ચોખ્ખો નફો બરાબર કાચો નફો પ્લસ અન્ય મળેલ આવકો માઇનસ બિન કામગીરી અન્ય ખર્ચા પ્લસ વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા. હા સર આ વપરાયેલ કાચા માલની પડતર એ શું હશે? જે વેચેલ માલની પડતર છે એ જ આપણી વપરાયેલ માલની પડતર કહેવાય. ના ના સર ઉપર 25 લાખ આપેલા એ. હા વપરાયેલ કાચા માલની પડતર છે. આ વપરાયેલ માલની પડતર છે. વપરાયેલ કાચા માલ ઉપર પ્રોસેસ કરીએ કારખાનાની અંદર મશીનની અંદર પ્રોસેસ કરીએ એટલે કારખાનાના ખર્ચા થયા 50,000. ખ્યાલ આવ્યો? અને એના માટે જે મજૂરો રાખ્યા હોય તો મજૂરી પણ ચૂકવી હોય કાચા માલ ઉપર પ્રોસેસ કરવા માટે. તો એ બધાનો સરવાળો કરીશ ત્યારે વપરાયેલ માલની પડતર મળશે ચોખ્ખી. આ તો ખાલી કાચો માલ તૈયાર કરવાની પડતર છે.
પણ એના ઉપર જે કારખાનાના ખર્ચા, મજૂરી જે પણ થયું એ બધાનો સરવાળો કરીએ એટલે વપરાયેલ માલની પડતર મળે કે જેટલો માલ વપરાયો એની પડતર હવે કેટલી થઈ. ખ્યાલ આવ્યો? તો સર આ ક્યાંય આવી 2,75,000 કે ખબર ના પડી. 2,75,000 નથી, 27,50,000 છે. દાખલા નંબર 6 અત્યારે લખ્યું તે હા સર. તેમાં જો લખ્યું છે તે વપરાયેલ માલની પડતર અથવા વેચેલ માલની પડતર શબ્દ લખ્યું છે જો. હા સર ખબર પડી. હવે 11,50,000 કાચો નફો મળ્યા પછી હવે આપણે ચોખ્ખા નફા માટે સૂત્ર લખ્યું છે કાચો નફો પ્લસ અન્ય મળેલ આવકો માઇનસ બિન કામગીરી અન્ય ખર્ચા પ્લસ વહીવટી ખર્ચા પ્લસ વેચાણ વિતરણ ખર્ચા પ્લસ નાણાકીય ખર્ચા પ્લસ અન્ય ખર્ચા અને નુકસાન. તો એ પ્રમાણે જ તમારે જે પણ અહીંયા લખ્યું છે એ પ્રમાણે પ્લસ માઇનસ કરશો એટલે તમને ચોખ્ખો નફો બરાબર 11,50,000 કાચો નફો પ્લસ 1,00,000 રૂપિયા જે આપણને રોકાણ ઉપર ડિવિડન્ડ મળ્યું છે તે દર્શાવ્યું છે. 1,00,000 રૂપિયા રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ પછી માઇનસ 75,000 રૂપિયા વેચાણ ખર્ચા લીધેલા છે. 75,000 રૂપિયા વેચાણ ખર્ચા. એના પછી અકસ્માતથી થયેલ નુકસાન એટલે 40,000 રૂપિયા. પછી 1,75,000 રૂપિયા વહીવટી ખર્ચા. એના પછી 60,000 રૂપિયા લોનનું વ્યાજ. એટલે જે પણ અહીંયા શબ્દ લખ્યા છે એ બધાને સાંકળતા શબ્દો છે. જુઓ 75,000 રૂપિયા વેચાણ ખર્ચા એટલે વેચાણ વિતરણ ખર્ચા આવી ગયા. 40,000 રૂપિયા આપણે અકસ્માતથી થયેલ નુકસાન એટલે અન્ય ખર્ચા અને નુકસાનના આવી ગયા. 1,75,000 વહીવટી ખર્ચા તો એ વહીવટી ખર્ચાના આવી ગયા. અને છેલ્લે 60,000 રૂપિયા લોનનું વ્યાજ એટલે કે નાણાકીય ખર્ચા આવી ગયા. તો એ ચારે રકમો આ બંને રકમોના સરવાળામાંથી બાદ કરશો એટલે તમને ચોખ્ખો નફો મળ્યો 9,00,000 રૂપિયા. હવે આપણે જે ચોખ્ખો નફો જોઈએ છે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો જોઈએ છે. તો વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો શોધવા માટે જે કરવેરાનો દર 30% આપેલો છે તે 9,00,000ના 30% કરીને તમે બાદ કરશો એમાંથી તો તમને વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો મળશે. તો એના માટે આપણે 9,00,000માંથી 2,70,000 બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો 6,30,000 મળ્યો. 6,30,000 ભાગ્યા ચોખ્ખું વેચાણ 39,00,000 ગુણ્યા 100 કરશો એટલે તમને ચોખ્ખા નફાના ગુણોત્તરની ટકાવારી મળશે 16.15%. લખી નાખો દાખલો. બોલો.